નમસ્કાર, આપ જોઈ રહ્યા છો Z24 કલાક. હું છું મિહિર રાવલ આપની સાથે. મતના મહાસંગ્રામમાં આજે પહોંચ્યા છીએ આણંદમાં. સરદારની ભૂમિ, શ્વેત ક્રાંતિની ભૂમિ. આ ભૂમિ એટલે કોંગ્રેસનો ગઢ મનાય છે, પરંતુ 3 વખત ભાજપ અહીંયાથી જીત્યું છે, 1989, 99 અને 2014. આજે મારી સાથે વિશ્વાસનો મત કેવી રીતે મળશે, ભાજપ જીતશે, કોંગ્રેસ જીતશે, કઈ રીતે આ બેઠકનું છે, એના માટે ભાજપ તરફથી છે રાજેશભાઈ પટેલ, જેઓ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રશિક્ષણ સેલના કન્વીનર છે. સાથે જ કોંગ્રેસમાંથી વિનુભાઈ ઠાકોર છે કે જેઓ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ છે, અને દેવેન્દ્રસિંહ પાંજરોલિયા છે, વરિષ્ઠ પત્રકાર મારી સાથે છે. તો આમની સાથે આપણે ચર્ચા કરીશું, જનતાનો મત જાણીશું અને જોઈશું કે આણંદ માટે કોણ આગળ આવશે, કોણ સાંસદ બનશે, કોણ ભાજપમાંથી, કોણ કોંગ્રેસમાંથી. આપણે તમામ મતો જાણીશું. આણંદ સાથે તૈયાર કરી. સૌથી પહેલા તમને પૂછવા માંગીશ, તૈયાર છો? પૂરી રીતે તૈયાર? સૌથી પહેલો સવાલ કોંગ્રેસને. વિપક્ષમાં છે અત્યારે, એક પણ સાંસદ નથી ગુજરાતમાં, એટલે પહેલો તમને મોકો. તમે કયા પ્રશ્નો લઈને જાઓ છો અત્યારે અને કયા પ્રશ્નો થકી તમને લોકો મત આપે? 2014માં જે રીતે ભાજપાની સરકારે દેશને જૂઠા વચનો આપ્યા, ઠાલા વચનો આપ્યા, ગુજરાતને એક એવું પણ આશ્વાસન આપ્યું કે આપણો ગુજરાતનો વડાપ્રધાન બનવાનો છે, આવા જૂઠા ઠાલા વચનો આપી અને જે ગુજરાતની પ્રજાને અને દેશની પ્રજાને જે છેતરવામાં આવી છે, એની સાથે જે દગો કરવામાં આવ્યો છે, એની સાથે જે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે, અને જે વચનો આપ્યા છે, તમામ પ્રકારના વચનોને સફળ કરવામાં આ વર્તમાન સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે. એક પણ વચન એ પાડી શકી નથી. એ વાત ઉપર અમે પ્રજામાં જવાના છે. સાથે સાથે અમારો જે ઉમેદવાર છે, સમગ્ર ભારત દેશની અંદર પ્રથમ યાદી જે જાહેર થઈ અને એની અંદર પહેલા નંબરનું નામ છે એ ભરતસિંહજી સોલંકી, અમારા ગુજરાત પ્રદેશના આગેવાન છે અને ગુજરાતને દિશા આપવાનું કામ કરી રહ્યા છે. એવા બાહોત ઉત્સાહી, શિક્ષિત અને જેમની પર એક પણ પ્રકારનો ગુનો નથી નોંધાયેલ એવા પ્રતિષ્ઠિત ઉમેદવાર હોય ત્યારે અમારા માટે આ જીત એક આસાની બની ગઈ છે અને 1 લાખ કરતા વધારે મતોથી અમે જીતવાના છે. ઠીક છે, ચલો 1 લાખ મતોની અહીંયા વાત કરી છે. ભાજપના મારી સાથે નેતા છે. શું માનો છો રાજેશભાઈ, કયા મુદ્દાઓથી તમે ફરી જીત મેળવી શકશો કે નહીં? કયા મુદ્દાઓ લઈને જશો? પહેલી તો વાત એ કરું કે કોંગ્રેસના મિત્રો વારંવાર એમ કહેતા હોય કે 5 વર્ષમાં શું કર્યું, પરંતુ મારો તો એમને પ્રશ્ન છે કે 1947 થી 2014 સુધી રામરાજ હતું અને 5 વર્ષમાં જ આ બધું બગડી ગયું. અને એની સામે અમે જે વિકાસનો મુદ્દો લઈને જવાના છે, નાત જાતની રાજનીતિને બાજુમાં મૂકી અને વિકાસની યાત્રા નરેન્દ્રભાઈ 2001થી ગુજરાતમાં શરૂ કરી આજે સતત 2019 સુધી આ વિકાસનો અશ્વમેઘ એને કોઈ રોકી નથી શક્યું અને કોઈ રોકી નહીં શકે. ચલો, મારી સાથે દેવેન્દ્રસિંહ છે, વરિષ્ઠ પત્રકાર. દેવેન્દ્રસિંહ, આણંદ લોકસભા બેઠકને લઈને આપના મંતવ્ય શું છે? કઈ રીતે જોઈ રહ્યા છો ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને લઈને? ગુજરાતમાં ભાજપ જે કેટલીક અઘરી સીટ માને છે એમાંની એક આણંદ છે, એટલે કદાચ એવું બને કે આ સીટ વધારે ફાઇટમાં આવે. કોંગ્રેસના ઉમેદવાર પહેલાથી નક્કી થઈ ગયા હતા અને વર્ષોથી અહીંયા લડતા આવ્યા છે, કેન્દ્રના મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે, એટલે એમનો બેઝ મજબૂત છે. તો તેની સામે ભાજપ પાસે સંગઠનની તાકાત છે. પ્રમાણમાં નવા ઉમેદવાર મૂક્યા છે ભાજપે, પણ એમનું સંગઠન વર્ષોથી અહીંયા કાર્યરત છે, એટલે ભાજપને પણ છેક ફાઇટમાં નથી એમ ગણી નહીં શકાય. પણ અહીંયા કટોકટી અને ભારે ફાઇટ રહેશે એવું લાગી રહ્યું છે. ચલો ઠીક છે, કટોકટી અને ભારે રસાકસી રહેવું કહી રહ્યા છે. કોંગ્રેસના નેતાનો મત જાણ્યો, કોંગ્રેસના કાર્યકર્તાઓ પાસે જઈએ. ભરતસિંહ સોલંકીનું નામ સૌથી પહેલું જાહેર થઈ ગયું. શું માનો છો, ભરતસિંહ સોલંકીને ફરીથી રિપીટ કર્યા છે? દિલીપભાઈ પટેલે એમને હરાવ્યા હતા 2014માં. આ વખતે કમાલ કરી શકશે? જે પહેલી વાત છે ગઈકાલની છે. આખો ગુજરાત જાણે છે કે ભરતસિંહજી એક પ્રખર, બુદ્ધિમાન અને પરિણામ આપનાર નેતા છે. અને જ્યારે જે વાત કરી છે એ સાચી કરી છે. જ્યારે ભાજપે જે વચનો આપ્યા છે, રોજગારની વાત હોય, મહિલા સુરક્ષાની વાત હોય કે બીજી વાત હોય, હું વાત કરીશ. એક સવાલ છે મોદીજીને કે જ્યારે સવાલ આપણે બધા લેશું, મોદીજીના સવાલ પણ લેશું, પણ અત્યારે તમે ભરતસિંહ સોલંકીની વાત કરો. હા, ભરતસિંહજી એટલા માટે પણ આવશે કે ગામડે એમને વિકાસના કામ કર્યા છે. જ્યારે રેલ મંત્રી હતા ત્યારે ઘણી બધી રેલો જે છે વધારી છે, ટાઈમિંગ વધાર્યા છે અને ઘણી બધી સગવડો આપી છે. પર્યાવરણને જ્યારે પર્યાવરણને આમાં હતા ત્યારે પણ ગુજરાત માટે નહીં આખા દેશ માટે એમને કામ કર્યું છે. ચલો, યુપીએ 2માં હતા ત્યારે મંત્રી પણ હતા. ભાજપના નેતાઓ મારી સાથે છે, ભાજપના કાર્યકર્તાઓ મારી સાથે છે. સૌથી પહેલો સવાલ, દિલીપ પટેલે જો કામ કર્યા હોય, તમે કહેતા હો કે ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના સાંસદોએ, વિધાનસભાના ધારાસભ્યોએ પણ કામ કર્યા છે. દિલીપભાઈ પટેલની ટિકિટ કેમ કપાઈ? દિલીપભાઈ પટેલની ટિકિટ કપાઈ નથી. સંગઠનની તાકાત પ્રમાણે અમારે ત્યાં કોઈ વંશવાદ નથી ચાલતો.
આ વંશવાદની રાજનીતિ કોંગ્રેસ કરી રહ્યા છે, એની સામે સંગઠનની તાકાત અમારી પાસે છે અને અમારે ત્યાં વારાફરતી બધાને ચાન્સ મળે એટલા માટે દિલીપભાઈની જગ્યાએ અમે મિતેશભાઈ પટેલ યુવા નેતાને અમે ટિકિટ આપી છે. બિલકુલ. ચલો, વંશવાદની વાત અહીંયા મોટો મુદ્દો છે, કારણ કે ભાજપના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ વંશવાદને લઈને કેટલાય સમયથી એકબીજા પર આરોપ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા મારી પાસે વિનુભાઈ છે. વિનુભાઈ, વંશવાદને લઈને આરોપ છે તમારા પર. મારા ખ્યાલથી આ ભાજપના મિત્રો પાસે કોઈ વિકાસની વાતનો મુદ્દો નથી. 5 વર્ષમાં શું કર્યું, પ્રજાને શી સુખાકારી આપી, દેશમાં કેવી રીતે સુશાસન સ્થપાવી શકાય, આવી કોઈ પણ પ્રકારની જે કઈ સજ્જડ બાબત એ એમની પાસે નથી. રહી વાત તો વંશવાદની, હું મારા મિત્રોને પૂછવા માંગુ છું કે જો તમે વંશવાદની વાત કરતા હોય તો તમારા ભાજપા પક્ષમાંથી કેટલા લોકોએ આ દેશ માટે બલિદાનો આપ્યા, કેટલા લોકોએ શહીદી વહોરી. આ દેશની પ્રજાએ ગાંધી પરિવારને સ્વીકાર્યો છે અને માટે જ 60 વર્ષથી અમને શાસનની ધુરા સોંપતી આવી છે. અને ખાસ એટલા માટે કે 60 વર્ષના શાસન બાદ પણ પ્રજા સુખી હતી, ખુશ હતી. જ્યારે આજે આપણે જોઈએ તો ફક્ત 5 વર્ષની અંદર સમગ્ર દેશની અંદર હાહાકાર મચી ગયો. ઠીક છે, ચલો સવાલ બધાને. ભાજપના નેતા મારી સાથે વંશવાદને લઈને એમને સવાલ પૂછ્યો હતો અને તેમણે કહ્યું કે ભાજપે કોઈ જ બલિદાન નથી આપ્યું. અને મારી સાથે જે કાર્યકર્તા એમણે કહ્યું કે એ જૂની વાત થઈ ગઈ છે, હવે આગળની વાત કરવી જોઈએ. પણ અહીંયા જે નેતા છે એમણે કહ્યું કે જૂની વાત પણ એમણે ચાલુ કરી. આપનું શું કહેવું છે? બલિદાનની વાત કરતા હોય ને તો કોંગ્રેસ જે 47 પહેલા હતી ને એ કોઈ રાજકીય પક્ષ નહોતો. એ એક આઝાદીનું એક આંદોલન હતું ને એમાં સમગ્ર દેશ જોડાયો હતો. ત્યારે કોઈ પક્ષાપક્ષી હતી જ નહીં. એટલે બલિદાન કોઈ એક પરિવારે આપ્યું છે એવું નથી. અને બલિદાનની જો વાત કરતા હોય ને તો ગુજરાતમાંથી ગાંધીએ બલિદાન આપ્યું છે, સરદાર પટેલે બલિદાન આપ્યું છે. અને જ્યારે જ્યારે દેશને જરૂર પડી આઝાદીના આંદોલનમાં, ત્યારે દેશ એક કરવાનો હતો ત્યારે ગુજરાતે ગાંધી આપ્યા. ત્યાર પછી રજવાડા એક કરવાના હતા ત્યારે ગુજરાતે સરદાર આપ્યા. અને વિકાસના મુદ્દે ગુજરાતે મોદી આપ્યા. ઠીક છે, ચલો, મોદીની કમ્પેરિઝન અહીંયા મોટા નેતાઓ સાથે થઈ રહી છે. મારી સાથે દેવેન્દ્રસિંહ છે. દેવેન્દ્રસિંહ, વંશવાદનો જે મુદ્દો કાર્યકર્તાઓએ ઉઠાવ્યો છે, વંશવાદનો મુદ્દો આજના રાજકારણમાં કેટલો કહી શકાય પ્રસ્તુત છે અને કેટલો મુદ્દો મહત્વનો છે? એટલો પ્રાસંગિક નથી રહ્યો, કારણ કે ભાજપમાં પણ વંશવાદના આધારે ટિકિટોની ફાળવણી થઈ જ છે. ભાજપના મોટા નેતાઓના સંતાનો પણ ચૂંટણી લડી રહ્યા છે. પણ આણંદમાં જે સ્થાનિક પ્રશ્નો છે એના ઉપર ફોકસ કરવાના બદલે રાષ્ટ્રીય પ્રશ્નો અને બીજા રાજકીય પ્રશ્નો પર વધારે ધ્યાન અપાઈ રહ્યું છે. બંને પેનલિસ્ટે જો ચર્ચા કરવી હોય તો એના લોકલ પ્રશ્નોની ચર્ચા કરો કે ભરતસિંહ 10 વર્ષ MP અને મિનિસ્ટર રહ્યા અને દિલીપભાઈ પટેલ 5 વર્ષ MP રહ્યા, તો આણંદના કયા પ્રશ્નો ઉકેલાયા છે એના ઉપર અહીંયા ડિબેટ થવી જોઈએ. ચલો, વિનુભાઈને જ પૂછીએ આપણે કયા પ્રશ્નો ઉકેલાયા છે. 10 વર્ષ સુધી MP ભરતસિંહ સોલંકી રહ્યા છે. આની પહેલા વિધાનસભાના ધારાસભ્ય પણ હતા અને આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, કારણ કે કોંગ્રેસના નેતાઓ જ પહેલેથી 1957 થી કોંગ્રેસના નેતાઓ છે. કેટલા વિકાસના કામો થયા, કેટલા કાર્યો થયા આ બેઠક પર? 2011, 12 અને 16 તેમજ 2017માં આણંદ ગુજરાતમાં 14 થી 17 નવી ટ્રેનો માનનીય ભરતસિંહજી સોલંકી સાહેબ રેલ મંત્રી હતા, એમના શાસનકાળ દરમિયાન થઈ. આણંદને આદર્શ રેલવે સ્ટેશન બનાવવાનું કામ એ પણ માનનીય ભરતસિંહજી સોલંકી સાહેબે કર્યું છે. નવી રેલવે લાઇનના જે પ્રોજેક્ટ છે એ 1,110 કરોડના પ્રોજેક્ટની મંજૂરી માનનીય ભરતસિંહજી સોલંકી આ જિલ્લા માટે લાવ્યા છે. બ્રોડગેજ, નેરો ગેજમાંથી બ્રોડગેજમાં જે પરિવર્તન કરવાનું જે કામ છે એ 190 કરોડની ફાળવણી એ પણ માનનીય ભરતસિંહજી સોલંકીએ કરાવી છે. પરંતુ આ ભાજપાની સરકારે આણંદ જિલ્લાને અન્યાય કર્યો છે, એને અત્યાચાર કર્યો છે. અને માનનીય તમે કેન્દ્ર સરકારની વાત કરો છો, રાજ્ય સરકારની વાત કરો છો? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને, કારણ કે કેન્દ્રમાં 5 જ વર્ષથી ભાજપની સરકાર. હા, એટલે જે માનનીય ભરતસિંહજી સોલંકી સાહેબે જે પ્રોજેક્ટ હાથ ઉપર લીધા હતા એ પ્રોજેક્ટો ઉપર અતિશયોક્તિ રાખી અને ઈરાદાપૂર્વક એ પ્રોજેક્ટોને ખોરંભે પાડી દેવામાં આવ્યા. ચલો, ઠીક છે, ઈરાદાપૂર્વક ખોરંભે ચડાવવા છે. ભાજપના નેતા મારી સાથે છે, ભાજપના નેતા સાથે સીધી વાત કરીશ. દિલીપભાઈ પટેલે કયા કામ કર્યા અને 3 વખત ભાજપના સાંસદ આવ્યા. આણંદ બેઠક માટે ખાસ કરી રાષ્ટ્રીય મુદ્દાઓ આપણે પાછળથી ચર્ચા કરીશું. લોકલ મુદ્દાઓને લઈને દિલીપભાઈએ કેટલા કામ કર્યા? દિલીપભાઈએ પોતાની ગ્રાન્ટનું એલોકેશન સૌથી સારું આખા દેશમાં દિલીપભાઈએ કર્યું. 25 કરોડની 5 વર્ષની ગ્રાન્ટ વત્તા ભરતભાઈની બાકી રહી ગયેલી, ભૂલી ગયેલા વાપરવાની, કારણ કે મૂળ NRI છે. એટલે જ્યારે ચૂંટણી હોય ત્યારે આવે છે, પછી પાછા અમેરિકા જતા રહે છે. એટલે બાકી રહી ગયેલી 2 કરોડ ને 72 લાખની ગ્રાન્ટ, એમ કુલ 27 કરોડની ગ્રાન્ટ દિલીપભાઈએ આણંદ માટે વાપરી છે. અને એથી વધારે અહીંયા 400 કરોડના રોડ લાવ્યા. 1600 કરોડનો વાસદ વટામણ નેશનલ હાઈવે 6 લેન દેશનો પહેલો અહીંયા બની રહ્યો છે. બિલકુલ, એટલે આંકડાઓનો વાયરો તો ઘણો છે. અહીંયાનું અત્યારે હવામાન પણ એવું છે, જે રીતનું હવામાન છે આંકડાઓ પણ એટલા જ જઈ રહ્યા છે. મારી સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. દિલીપભાઈ પટેલને લઈને, દિલીપભાઈ પટેલે કેટલું કામ કર્યું તમને પૂછીશ.
ભરતસિંહ સોલંકીને લઈને તમારી પાસે આવીશ. દિલીપભાઈ પટેલે છેલ્લા 5 વર્ષમાં કેટલું કામ કર્યું? દિલીપભાઈ પટેલે કંઈ કામ કર્યું જ નથી એવું કહી શકાય. એનું કારણ કે એમણે જમીનો કબજા કર્યા, એમાં માહિર છે. માપમાં રહેવાનું, અધિકારીઓને બીવડાવવાના, એમાં એ માહિર છે. કામ તો કોઈ દેખાય એવી પરિસ્થિતિ નથી. હવે મારા વડીલ શ્રી રાજુભાઈએ કહ્યું કે વિકાસની વાત, તો હું એમને ખાલી એક લીટીમાં સમજાવી દઉં, કારણ કે પોતે અભ્યાસુ છે અને મારા કરતાં વધુ જાણતા છે. નરેન્દ્રભાઈ મોદી જે હોસ્પિટલમાં જન્મ્યા તે કોંગ્રેસે બનાવેલી હતી. એ જે રસ્તા ઉપર રખડતા રખડતા જે લાઇટે ભણ્યા છે, એ લાઇટ શાળા કોંગ્રેસે જ બનાવેલી હતી. એ ભાઈ જે લોકશાહીની અંદર જીતીને આવ્યા છે અને લોકશાહીની અંદર જે મુખ્યમંત્રી બન્યા, મુખ્યમંત્રીના કેબિનમાં બેસતા હતા, એ અને વિધાનસભા બી કોંગ્રેસે જ બનાવેલી છે. ચલો, મુખ્યમંત્રીની વાત છે. માધવસિંહ સોલંકી પણ અહીંયાથી જ આવ્યા હતા, ભરતસિંહ સોલંકીના પિતા. ભાજપના કાર્યકર્તાઓ મારી સાથે છે. દિલીપભાઈ પટેલને લઈને ઘણા આરોપો થયા. ભરતસિંહ સોલંકીને લઈને જે કામ થયું છે એને આપ કઈ રીતે મૂલવી રહ્યા છો અને દિલીપભાઈ પટેલનું કામ કઈ રીતે મૂલવી રહ્યા છો? ભરતભાઈ પોતે અહીંયા સંસદ રહ્યા, ધારાસભ્ય પણ રહ્યા. એમના પિતાજી અહીંયા 3 ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. એમના વિસ્તારના જે રસ્તાઓ છે આજે પણ સિંગલ પટ્ટી છે, કાચા રસ્તાઓ છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યાર પછી ત્યાં આગળ પાકા રસ્તા બન્યા છે. રહી વાત સંસદની વાત, ભરતભાઈએ આટલું કામ કર્યું એમ કે છે. આ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જુઠ્ઠું બોલે છે. એક કાગળ જો ભરતભાઈની ગ્રાન્ટનો ફાળવાયેલો કે એ યોજના લઈ આવ્યા એવો બતાવે, એક કાગળ તો બતાવે. હું કાલી ચિઠ્ઠી લખીને લાવું અને એમ કહું કે ભરતભાઈએ આટલા કામ કર્યા. જેમની સરકારમાં કઈ છે ને, અહીંયા 22 વર્ષથી એમની સરકાર નથી, કેવી રીતે એ કહી શકે કે ચલો ઠીક છે. કેટલા કામો કર્યા, શું કર્યા એ 23મી મે ખબર પડી જશે. કોંગ્રેસના બીજા વધુ કેટલા કાર્યકર્તાઓ છે મારી સાથે? કોણ બોલવા માંગશે? ચલો તમે બોલવા માંગો છો. પેલા મને એ કહો કે અહીંયાના લોકલ પ્રશ્નો શું છે? લોકલ પ્રશ્ન સંસદ સભ્યની ગ્રાન્ટની વાત કરતા હોય એ લોકો કે નગરપાલિકા જે ગ્રાન્ટો કે પાછી ગઈ એ નગરપાલિકાએ કાઢી છે, એટલે સંસદ સભ્યની ગ્રાન્ટ પાછી ગઈ છે. એ સપ્તાહની વિકાસની વાતો કરતા પૂર્વ પટ્ટી વિસ્તાર મુસ્લિમ એરિયો આણંદની અંદર મત લઘુમતીના 35% મત છે. એ વિસ્તારમાં કોઈ પણ જાતની સુવિધા નથી. છેલ્લા 24 વર્ષથી ગુજરાતમાં સરકાર ભાજપની છે. એ સપ્તાહની વિકાસની વાતો કરતા હોય તો એ વિસ્તારમાં કમ અન્યાય થાય છે, એનો જવાબ આપે ભાજપ. ચલો, અન્યાય થાય છે એ વાત જાય છે. ભાજપમાંથી પૂછીએ આપણે અહીંયાના પ્રશ્નો શું છે. ભાજપમાંથી પૂછીએ પ્રશ્નો શું છે અહીંયા આણંદના? જો લઘુમતીની વાત આવે ને તો આ લોકોને ટ્રિપલ તલાક નડ્યું છે. એ બાબતે જે એવું કહે છે. ચલો, એ રાષ્ટ્રીય મુદ્દો છે. રાષ્ટ્રીય મુદ્દા ઉપર જશું. મારી સાથે વરિષ્ઠ પત્રકારો છે. એક મિનિટ તમને મેં મોકો આપ્યો. હું બીજા શું લોકલ મુદ્દાઓ છે? સ્થાનિક મુદ્દાની અંદર ચલો નગરપાલિકાના પ્રમુખ આપણી સાથે છે, એમની પાસેથી પૂછે કયા લોકલ પ્રશ્નો છે. ભરતભાઈ અહીંયાથી જયારે સંસદ હતા ત્યારે દાંડી માર્ગ અહીંયાથી પસાર થાય છે. તમામ જગ્યાએ ગ્રાન્ટ એમણે આપી હતી. આણંદ નગરપાલિકાને એક ફદ્યું ભરતભાઈએ આપ્યું નથી. એક વાત રહી વાત ગુજરાત સરકાર જે અહીંયા ગ્રાન્ટ આપે છે કામોની, એ તમામ કામો સમયસર નગરપાલિકા એની તાંત્રિક મંજૂરી લઈને કરતી હોય છે. એમાં ભરતભાઈનો કોઈ હું તમારી પાસે આવીશ. જે કાર્યકર્તા જે ચલો જુઠ્ઠું બોલે છે, એ પ્રકારના જે આરોપો છે, તમને શું લાગી રહ્યું છે કે જે પ્રકારે કામ થયા છે, ગ્રાન્ટમાંથી થયા છે, કઈ રીતે કામ થયા છે? ગ્રાન્ટમાંથી કામો થયા છે, પરંતુ જે મોટા પ્રશ્ન છે, 1997માં ખેડામાંથી આણંદ જિલ્લો અલગ થયો ત્યારથી 3 જગ્યાએ ખાતમુહૂર્ત થઈ ગયા, છતાં રાજકોટમાં આણંદમાં હજુ પણ સિવિલ હોસ્પિટલ બની નથી. તારાપુર બગોદરા હાઈવેનું કામ 10 વર્ષથી અટવાયેલું છે. અત્યારે નીતિનભાઈ પટેલ એનું ખાતમુહૂર્ત કરવા આવવાના હતા, એ કામ પણ શરૂ થયું નથી. 7 જેટલી જીઆઈડીસીના કામ ખોરંભે પડેલા છે. આ આખો એગ્રી બેલ્ટ છે, છતાં અહીંયા ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો જે પ્રમાણે વિકસવા જોઈએ તે થયા નથી. એટલે ભાજપ અને કોંગ્રેસ બંનેનું રાજ રહ્યું છે. ભરતસિંહ પણ 10 વર્ષ એમપી રહ્યા અને ભાજપના એમપી છે અને ભાજપની રાજ્ય સરકાર છે. અહીંયા 5 ધારાસભ્ય પણ અત્યારે તો કોંગ્રેસના છે છેલ્લા 2 વર્ષથી. છતાં પણ આણંદના જે કેટલાક પ્રશ્નો છે તે હજુ સુધી ઉકેલાયા નથી. બિલકુલ. સિવિલ હોસ્પિટલનો એક મુદ્દો મારા ધ્યાનમાં પણ છે. સિવિલ હોસ્પિટલ કેમ નથી બની હજુ સુધી આણંદમાં? આણંદ મુખ્ય મથક છે તેમ છતાં. એનો જવાબ તમને ચોક્કસ આપી. મારા મિત્રએ જે વાત કરી કાંતિભાઈ ચાવડાએ, મને લાગે છે કે આ આણંદ જિલ્લાની અંદર હાર એમણે સ્વીકારી લીધી છે, એટલે અત્યારથી એમનું મગજ છટકી ગયું છે. વ્યક્તિગત આરોપો નહીં કર્યા. એટલા માટે એમણે જે વાત કરી કે વિકાસના કામો કર્યા હોય તો એમણે કાગળ બતાવવાની વાત કરી. હું એમને આખી ફાઇલ બતાવવા માટે તૈયાર છું. તમારી ડિબેટનો સમય એ ઓછો પડશે, બરાબર? અત્યારે સિવિલ હોસ્પિટલનો મુદ્દો. હા, સિવિલ હોસ્પિટલ જે છે, આપણને ખબર, છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં 22 વર્ષથી ભાજપાની સરકાર છે.
સિવિલ હોસ્પિટલ બનાવવાનું કામ એમનું છે. આ સિવિલ હોસ્પિટલને અટકાવવાનું કામ ભાજપની સરકારે કર્યું છે. વારંવાર સ્થળો બદલાવે છે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે પાછા ખાતમુહૂર્ત કરી અને પ્રજાને છેતરવા માટે નીકળી પડે છે. આ એમની કામ કરવાની દાનત. ચલો ભાજપના નેતા આપણી સાથે છે, રાજેશભાઈ આપણી સાથે. રાજેશભાઈ, આયુષ્યમાન ભારત જેવી જે યોજના છે, આયુષ્યમાન ભારતને લઈને કેટલો પ્રચાર પણ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આ નરેન્દ્ર મોદીની એક બહુ જ સપનું હતું આયુષ્યમાન ભારત. આણંદમાં સિવિલ હોસ્પિટલ કેમ નહીં અત્યાર સુધી? પહેલી તો આયુષ્યમાન ભારતની વાત કરું. સૌથી વિશ્વની મોટી કલ્યાણકારી યોજના છે જેના 50 કરોડ લાભાર્થી છે, એટલે યુરોપ અને અમેરિકાની કુલ વસ્તી કરતાં પણ મોટા લાભાર્થીઓ છે. આમાં વાત રહી સિવિલ હોસ્પિટલની, મારા મિત્રની જાણકારી માટે કે એનું ખાતમુહૂર્ત એક જ વખત થયું છે અને તે પણ નાવલી પાસે થયું છે અને ત્યાં જ થવાની છે, એટલે કોઈ એનો પ્રશ્ન નથી. વાત રહી અહીંયા 1600 કરોડના રસ્તાની, એનું પણ ખાતમુહૂર્ત થઈ ગયું તારાપુરથી, એટલે એનું અખબારી અહેવાલો પણ જોઈ લો અને કામ પણ શરૂ થઈ ગયું છે. હવે વાત રહી ડર આવવાની કે ભાઈ ભાજપના લોકો ડરી ગયા છે. ડરી અમે નથી ગયા, ડરી તમારો શાહજાદો અમૂલ બેબી અમેઠીથી વાયનાડ ગયો છે ડરીને. ચલો ઠીક છે. સિવિલ હોસ્પિટલના મુદ્દે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એ મારી સાથે છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ પાસે સિવિલ હોસ્પિટલનો મુદ્દો લઈને જશું. સિવિલ હોસ્પિટલ કેમ હજી સુધી આણંદમાં નથી બની? પહેલું તો આણંદમાં જે પ્રાઇવેટ હોસ્પિટલનો રાફડો પાટ્યો છે તેનું સેટિંગ આ ભાજપ સરકારે કર્યું છે, તેના લીધે આ લોકો સિવિલ હોસ્પિટલ બનાવતા. બીજું કે સિવિલ હોસ્પિટલ ના બનવાના કારણે અહીંના જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે, આજે મોટી કેન્સર હોય, ડાયાબિટીસ હોય, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હોય કે આ બધી જે બીમારીઓ છે તેની માટે જે અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે છે, તેના લીધે લોકોને મોંઘી મૂડી જતી રહે છે અને લોકો દેવામાં ગરકાવ થઈ જાય છે. અને બીજું કે આ જે ભાઈ આયુષ્માન યોજનાની વાત કરી એ તો કોંગ્રેસની દેન છે, ખાલી નામ જ બદલાયું છે. પેલા બીપીએલ કાર્ડ પર પણ મફતમાં દવા કોંગ્રેસ સરકારમાં થતી હતી. તે ઘડીએ સ્વાસ્થ્યની સુવિધા સારી હતી, અત્યારે ખાલી નામો બદલીને ફક્ત પબ્લિસિટી કરવામાં. ચલો ઠીક છે, પબ્લિસિટીની વાત આવી છે. ભાજપના કાર્યકર્તાઓ મારી સાથે છે. સિવિલ હોસ્પિટલની વાત છે. જ્યારે ભાજપની સરકાર આવી, વડોદરા, રાજકોટ બધે એમ્સ મળતી હોય, તો આણંદમાં એક સિવિલ હોસ્પિટલ અત્યાર સુધી રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારો કેમ નથી બની? સિવિલની વાત તો રાજુભાઈ તો કરી દીધી કે ખાતમુહૂર્ત થઈ ગયું છે, પણ મીડિયાના માધ્યમથી હું કોંગ્રેસના ખાતમુહૂર્ત પછી એનામાં કામ પણ થવું જોઈએ. પણ ખાતમુહૂર્ત હમણાં થયું હોય તો વાત થશે. પણ કોંગ્રેસના મિત્રોને પૂછીશ, ભરતભાઈ ગુણી છે, ભરતભાઈ જોડે કોઈ આરોપ નથી, તો યુપીએ 2માં જૂન 2009 થી લઈને મે 2014 સુધી 3 વાર એ કેન્દ્રીય મંત્રી રહ્યા. એમાં 2009 થી 2011 ની અંદર જ્યારે રેલવે મિનિસ્ટર રહ્યા ત્યારે કોલ કૌભાંડ થયું હતું. એ કોલ કૌભાંડમાં 35 મિલિયન ટન કોલસો ઇનપુટ થયો હતો. તો એ કૌભાંડ શું ભરતભાઈના છોટામાં ઉડ્યું છે? ચલો ભરતભાઈની વાત આવે છે. ભરતભાઈનો એક મુદ્દો આગળ પણ ચર્ચાયો હતો કે ભરતભાઈ ચૂંટણી હોય છે ત્યારે જ આવે છે. ભરતભાઈ એનઆરઆઈ છે. ભરતભાઈ શું ખરેખર એનઆરઆઈ છે? માનનીય ભરતસિંહજી સોલંકી સાહેબ 2015માં પ્રદેશ પ્રમુખ બન્યા. ત્યાર પછી આપણને ખબર છે કે સમગ્ર ગુજરાતની અંદર 22 વર્ષથી એમનું શાસન હોવા છતાં 125 કરતા વધારે જિલ્લા પંચાયતો એમની પાસેથી છીનવી લીધી, તાલુકા પંચાયતો એમની પાસે છીનવી લીધી અને 44 બેઠકો પર જે 2012માં કોંગ્રેસ હતી તે 80 બેઠકો સુધી લઈ જવાનું કામ એ માનનીય ભરતસિંહજી સોલંકી સાહેબે કર્યું છે. અને બીજું, આ મારા મિત્રો જે વાત કરે છે કૌભાંડોની, તો કૌભાંડમાં અત્યાર સુધી કોંગ્રેસના કયા નેતાને સજા થઈ? એનો મતલબ કે આ ફક્ત માત્ર જૂઠાણું ફેલાવે છે. આ લોકોની વાતો માત્ર નકલ કરવાની વાતો છે, જૂઠું બોલવાની વાતો છે. એક સરસ વાત તમને કહું, હમણાં આણંદ જિલ્લામાં એક સૂત્ર આપવામાં આવ્યું કે આપણો સાંસદ તો આપણે સૌ સાંસદ. તો અમારા મિત્રોએ એવું લખ્યું કે આપણો વડાપ્રધાન. આ મુદ્દા ઉપર હું આવું છું, પણ ભરતસિંહની વાત છે ત્યારે રાજેશભાઈ, ભરતસિંહ એનઆરઆઈ, તમારા જ કાર્યકર્તાઓ કહ્યું કે ભરતસિંહ એનઆરઆઈ છે. દિલીપભાઈ પટેલે અહીંયા રહીને કેટલું કામ કર્યું? મિતેશભાઈ કેટલું કામ કરી શકશે? મિતેશભાઈ હોય કે દિલીપભાઈ હોય, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જ વિકાસની છે. અમારું કાર્યકર્તાનું ઘડતર જ એવું હોય છે કે પ્રજાની સંવેદનાને વાચા આપવાનું અમે કામ કરીએ છીએ. અને એ જો એમ કહેતા હોય કે આપણો સાંસદ એટલે આપણે જ સાંસદ, તો એનાથી મોટું સૂત્ર છે કે આપણો વડાપ્રધાન એટલે આપણે જ વડાપ્રધાન. ગુજરાતનો એક પ્રાંતો પુત્ર નરેન્દ્ર મોદી જ્યારે સમગ્ર વિશ્વમાં નામ જગાવ્યું હોય અને એ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવાના હોય ત્યારે આણંદની પ્રજા કોઈ ચૂક નહીં રાખે અને બકાભાઈને જંગી બહુમતી જીતાડશે એની અમને ખાતરી છે. ચલો ઠીક છે. દેવેન્દ્રસિંહ મારી સાથે. દેવેન્દ્રસિંહ, જ્યારે કોઈ નેતાને પ્રદેશનું અથવા તો રાષ્ટ્રીય નેતૃત્વ મળતું હોય છે સંગઠનમાં, ત્યારે એ નેતા જો સાંસદ હોય, ધારાસભ્ય હોય, કેટલું કામ કરી શકે? ખૂબ કામ કરી શકે, કારણ કે વિપક્ષના નેતા હોય કે પ્રદેશ પ્રમુખ હોય તો સરકાર ઉપર દબાણ લાવીને પણ કામ કરાવી શકાય. એટલે ભરતસિંહ સોલંકી કંઈક અંશે આણંદની સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ ગયા હોય એવું લાગી રહ્યું છે. અને કેટલાક ભાજપના આક્ષેપ છે કે તેઓ ખૂબ ઓછું મત વિસ્તારમાં રહે છે. એ કેટલાક કોંગ્રેસના કાર્યકરોમાં પણ એ બાબતે અસંતોષ તો છે જ.
ચલો, કોંગ્રેસમાં અસંતોષ છે એ મોટી વાત સામે આવી છે. કોંગ્રેસમાં અસંતોષ છે કે નહીં પૂછી લઈએ. કોંગ્રેસમાં અસંતોષ છે કે નહીં? બોલો. ઉભા થઈને. અસંતોષ જેવી કોઈ વાત જ નહીં. અમે તો પહેલેથી એક જ ઉમેદવાર જાહેર કર્યો હતો. 2 મહિના પહેલા જયારે ઇલેક્શન જાહેર થયું લોકસભાનું, ત્યારથી લઈને આજ સુધી આણંદ લોકસભાનો ઉમેદવાર ખાલી ઓનલી ફોર ભરતસિંહ સોલંકી. ચલો, ઠીક છે. ભાજપમાંથી પૂછી લઈએ. અસંતોષ નથી એવી વાત કરી રહ્યા છે કોંગ્રેસ. હું તમને પૂછી લઉં, ભાજપની ટિકિટ જાહેર કરવા માટે વાર કેમ થઈ? વાર ક્યાં થઈ છે? અમારી પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે અને જ્યારે નક્કી થાય છે ઉપરથી ત્યારે જ પાર્ટી નક્કી કરવામાં આવે છે. અમારી વંશવાદ પાર્ટી નથી. અને મારા મિત્ર વિનુભાઈને કહેવાનું કે કોંગ્રેસના મિત્રો જેલમાં નથી તો તમારા સોનિયાબેન, તમારા રાહુલ ગાંધી તો બેલ ઉપર છે. વાડરા તો જેલમાં જવાનું. ચલો, ઠીક છે. કોંગ્રેસના નેતા પાસે જઈએ. પોસ્ટર વોરની વાત કરી રહ્યા હતા. આપણો સાંસદ તો આપણે સૌ સાંસદ અને આપણો વડાપ્રધાન, આ પ્રકારના પોસ્ટર હું આણંદ આવતો હતો ત્યારે મેં બધા જોયા. શા માટે આ પોસ્ટર વોર? મારો સવાલ છે કે મારા મિત્રોને આ દેશની ભૂગોળની તો ખબર નથી પણ ઇતિહાસની પણ ખબર નથી. એટલા માટે કે સાંસદ આપણા દેશની અંદર સંસદીય લોકશાહી છે. આપણા દેશનો નાગરિક સંસદને ચૂંટે છે અને સંસદ એ વડાપ્રધાન બનાવે છે. તો એ રીતે આપણે જોઈએ તો સાંસદ જે છે એ પ્રજાને સીધી રીતે મદદ કરી શકે છે. દેશનો વડાપ્રધાનને કોઈ ફોન કરીને પૂછી શકશે કે કહી શકશે કે અમારે તમારું કામ છે, અમારા વિસ્તારમાં લાઇટો નથી, અમારા વિસ્તારમાં રસ્તા નથી. એટલે આ માત્ર નકલ કરવાનું કામ કર્યું છે અને નકલ કરવાનું એટલા માટે કામ કર્યું છે કે એનો જે ઉમેદવાર છે એ શૂન્ય છે. ચલો, ઠીક છે. ભાજપના નેતા આપણી સાથે છે. નકલ થઈ છે. આપણો વડાપ્રધાન, આપણે સૌ વડાપ્રધાન, આપણો સાંસદ, આપણે સૌ સાંસદ. એક તો મારે પહેલું એમને એમ કહેવાય, એમને મને ઇતિહાસને ભૂગોળ યાદ કરાવ્યો. આ એ જ ભરતસિંહ છે 1991માં બાદરણના બસ સ્ટેન્ડ ઉપર અસામાજિક તત્વોની 40 ગાડીઓ લઈને ગોળીબાર કરેલો ભાજપના કાર્યકર્તા પર. આ એ જ કોંગ્રેસ છે કે માધવસિંહ સોલંકી બોફોર્સ કાંડમાં એક ચિઠ્ઠી આપવામાં ઘેર આવવું પડેલું. આ એ જ કોંગ્રેસ છે કે જે પાટીદારોની વાત કરતા હોય, ખેડૂતોની વાત કરતા હોય તો એના અત્યાચાર અને એના મરણના આંકડા રેકોર્ડ પર આવેલા છે. ઠીક છે. ચલો, મુદ્દો આપણે હવે રોજગારી ઉપર લઈ જઈએ. રોજગારીનો મુદ્દો દેશમાં બહુ ચર્ચાઈ રહ્યો છે. રોજગારીનો મુદ્દો કેટલો અહીંયા આણંદમાં પ્રસ્તુત છે? આણંદમાં રોજગારીનો મુદ્દો કેટલો અહેમ? અહીં પ્રસ્તુત છે જ, કારણ કે અહીં દેશની સૌથી મોટી કેટલીક કોઓપરેટિવ સંસ્થાઓ આવેલી છે અને વર્ષોથી એ સમસ્યા છે કે સ્થાનિકોને એમાં રોજગારી મળતી નથી. એ ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ સ્વીકારશે કે એ બાબતે પૂરતા પ્રમાણમાં રોજગારી મળી નથી રહી. અહીં કૃષિમાં પણ જોઈએ એટલું ઉત્પાદન તો થાય છે પણ એનું જે વળતરક્ષમ ભાવો મળવા જોઈએ એ મળતા નથી. અહીંના યુવાનોએ વડોદરા કે અમદાવાદ નોકરી કરવા જવું પડે છે અને આણંદ અને ચરોતરમાં દરેક યુવાન એવું ઈચ્છે છે કે ભારત છોડીને વિદેશમાં સ્થાયી થઈ જઈએ. તો એવું કેમ વિચારે છે એ પણ એક વિચાર માંગતો પ્રશ્ન છે. ચલો, રોજગારીનો મુદ્દો છે. કાર્યકર્તાઓ પાસે જશું આપણે અને જે અહીંયાનો જનતાનો મત જાણવાનો રોજગારીનો મુદ્દો. એ વિદ્યાની નગરી છે. પહેલામાં એનટીપીસી ની વાત મારા ભાજપના મિત્રો ચોક્કસથી કરી. એમની પાસે જવાબ લઈશ, તમે મને જવાબ આપો. કારણ કે એનટીપીસી નો જે પ્લાન્ટ છે એનું સ્વપ્ન ભરતસિંહ સોલંકી સાહેબે જોયું હતું જ્યારે ઉર્જા મંત્રી હતા ત્યારે એનટીપીસી ની અંદર 5,500 કરોડ રૂપિયાનો પ્લાન્ટ એમને અહીંયા લાવ્યું હતું. પણ 2014 પછી આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર આવી અને એ અભરાએ પ્લાન્ટ મૂકી દીધો છે. જો આજે એ પ્લાન્ટ ચાલુ થયો હોત તો આજે હજારો યુવાનોને રોજગારી મળતી હોત. બીજી વસ્તુ, મારા અહીંયા રાજુભાઈ છે, સેનેટ મેમ્બર છે, હું એમને પૂછવા માંગુ છું કે સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર એમને અત્યાર સુધી કેટલા લોકોને કાયમી ધોરણે નોકરી આપી? કારણ કે આ તો 11 મહિનાના કોન્ટ્રાક્ટ. ચલો, ઠીક છે. રોજગારીનો પ્રશ્ન છે. રોજગારીના પ્રશ્ન વિશે વાત કરીએ. રોજગારીનો પ્રશ્ન કેટલો અહેમ છે આણંદ જિલ્લામાં? આણંદ જિલ્લા માટે રોજગારીનો પ્રશ્ન બહુ જ અહમ છે અને એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર 2014માં બની ત્યારથી અમારા સાંસદ અને અમારા નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કટિબદ્ધ રીતે મહેનત કરે છે. પણ આજે હું આણંદના નાગરિક તરીકે રાષ્ટ્રીય ચૂંટણી છે, રાષ્ટ્રીય નેતૃત્વની વાત ચાલે છે. હું કોંગ્રેસના મિત્રોને પૂછવા માંગુ છું કે તમે કોને પ્રધાનમંત્રી બનાવવા માંગો છો? જે માણસ 370ની કલમને કઈ નહીં થવા દઉં, જે માણસ એવું કહે છે કે રાજદ્રોહના ગુના પર હું કોઈને એફઆઈઆર નહીં થવા દઉં, હું કલમ જ કાઢી નાખીશ. આ ચૂંટણી ભારતના રાજકારણની અને ભારતને કઈ રીતે પ્રગતિશીલ બનાવવું એના માટેની છે. ચલો, બેરોજગારી ઉપર એક જ વાત કહેવા માંગુ છું કે એક ગુજરાતના નાગરિક તરીકે એક ગુજરાતી પ્રધાનમંત્રી બનતો હોય ત્યારે અમારી સૌની એક જ ઈચ્છા છે
કે ભારતનો વડાપ્રધાન ગુજરાતનો રાણો બને, ઇટલીનો ભાણો નહીં. ચલો, ભારતનો વડાપ્રધાન કોણ બનશે એ તો ભારતની જનતા નક્કી કરશે. પરંતુ જે ભરતસિંહ સોલંકીને લઈને વાત આવી અને એક યુનિવર્સિટીને લઈને વાત આવી, સેન્ટ્રલ યુનિવર્સિટીની મુદ્દો ઉઠાવ્યો છે. સેન્ટ્રલ યુનિવર્સિટીનો મુદ્દો આ પહેલા પણ મેં સાંભળેલો છે. સેન્ટ્રલ યુનિવર્સિટીનો મુદ્દો શું છે? માનનીય ભરતસિંહજી સોલંકી સાહેબે જ્યારે અહીંયા મિનિસ્ટર હતા ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીને સેન્ટ્રલ દરજ્જો આપવા માટેના અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ એમણે આ વાતને ખોરંભે ચડાવી. આણંદ જિલ્લામાં ફ્રૂટ પ્રોસેસિંગ ઝોન બનાવવા માટેના પ્રયત્નો કર્યા, એને મંજૂરી કરાવી, એનો સર્વે કરાવ્યો. પરંતુ જ્યારે 2014માં આ જે ફકીર આવ્યો ત્યારબાદ આ યોજનાને પણ એમણે ખોરંભે ચડાવી દીધી. બીજી સૌથી મહત્વની વાત કે આ જે વાતો કરે છે તો અમારા જિલ્લાની અંદર સોજિત્રા તાલુકાનું માંગરોલ ગામ છે, જેને સાહેબના પેલા જે બેન સ્મૃતિ ઈરાની એમણે એને દત્તક લીધું હતું. મને તમે સેન્ટ્રલ યુનિવર્સિટીનો જવાબ ન કીધો. સેન્ટ્રલ યુનિવર્સિટીનો સંપૂર્ણ પ્રયત્ન ભરતસિંહજી સોલંકી સાહેબે કર્યો છે, પણ આપ જાણો છો કે કેન્દ્ર રાજ્યમાં 22 વર્ષથી ભાજપાની સરકાર છે અને કેન્દ્રમાં જે 5 વર્ષથી આ નરેન્દ્ર મોદીની સરકાર છે, એમણે આ જિલ્લાને અન્યાય કર્યો છે, માટે આ યુનિવર્સિટી આ જિલ્લાને નથી છે. ચલો, ભાજપના નેતા આપણી પાસે છે, ભાજપના નેતાને જ પૂછીએ. સેન્ટ્રલ યુનિવર્સિટીનો પ્રશ્ન અહીંયા આવી રહ્યો છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં હું સિન્ડિકેટ મેમ્બર છું અને આ પ્રશ્ન વારંવાર આવ્યો એટલે એનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. જે તે સમયે સેન્ટ્રલ યુનિવર્સિટીની દરખાસ્ત થઈ ત્યારે એની તપાસ થતી હોય છે કે યુનિવર્સિટીને આટલી જગ્યા જોઈએ. ત્યારે 8 કિલોમીટરનો કાયદો હતો, એ કાયદો પણ આપણી જ ગુજરાતની સરકારે દૂર કર્યો, એટલે અત્યારે 148 કોલેજ અને સમગ્ર ખેડા જિલ્લો આવ્યો. જે તે સમયે જ્યારે દરખાસ્ત થઈ ત્યારે પૂરતી જગ્યા હતી નહીં, ઇંગ્લિશ મીડિયમ યુનિવર્સિટી જોઈએ, એના માટે થઈને રાજ્ય સરકારમાં ગાંધીનગરમાં સેન્ટ્રલ યુનિવર્સિટી થઈ છે. હવે જે વાત રહી રોજગારીની, તો સરદાર પટેલ યુનિવર્સિટીનું એક મોડેલ કેરિયર સેન્ટર ચાલે છે. એમાં છેલ્લા 3 વર્ષમાં 81 કંપનીઓએ 1100થી વધારે લોકોને રોજગારી આપી છે. આંકડા જઈને જોઈ લેજો. એ સિવાય કોલેજોમાંથી પ્લેસમેન્ટ થાય છે. ચારુસેટ યુનિવર્સિટી, એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને કોલેજો, એ બધે જ જગ્યાએથી સીધું પ્લેસમેન્ટ થતું હોય છે. અને એથી ઉપર આ કેન્દ્ર સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, આ બધા જ માધ્યમથી અને મુદ્રા લોનથી 15 કરોડ લોકોને સ્વરોજગારીથી ઉભા કર્યા. ચલો, ઠીક છે. ઇલેક્શન ઇન ઇન્ડિયા, અત્યારે રોજગારીનો પ્રશ્ન ચાલી રહ્યો છે. શિક્ષણનું હબ કહેવાય છે આણંદ વિદ્યાનગર. આટલી બધી યુનિવર્સિટીઝ આવેલી છે, યુનિવર્સિટીની કોલેજો આવેલી છે, કોમર્સ કોલેજો, સાયન્સ કોલેજો, એન્જિનિયરિંગ કોલેજો. દેશાવરમાંથી કહી શકાય અથવા તો ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે. શિક્ષણના સ્તરને લઈને આણંદ કેટલું સમૃદ્ધ? ગઈકાલે જ યુનિવર્સિટીના રેન્કિંગ જાહેર થયા છે, એમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ટોપ 100માં છે, પણ બીજી કોઈ યુનિવર્સિટી એની આવી નથી. અને એક જમાનામાં વિદ્યાનગર એજ્યુકેશન હબ હતું, આજે પણ છે જ, પણ તેની સાથે ગુજરાતના અન્ય પાર્ટમાં પણ હવે ઘણી બધી યુનિવર્સિટી અને પ્રાઇવેટ સંસ્થાઓ ખુલી ગઈ છે. છતાં પણ એણે પોતાનું સ્થાન તો જાળવી જ રાખ્યું છે. બીજી બંને મિત્રોએ જે સેન્ટ્રલ યુનિવર્સિટીની વાત કરી, એમાં બંને એકબીજા પર બ્લેમ ગેમ કરતા હોય એવું લાગે છે, કારણ કે રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ હોય અને વિપક્ષ પણ કંઈક અંશે નબળો પડતો હોય તો જ એના કામો નહીં થઈ શકે. એટલે બંને પક્ષોએ ચિંતન કરવાની જરૂર છે કે આ પ્રશ્ન કેમ હજુ સુધી હલ થયો નથી. ચલો, ઠીક છે. શિક્ષણનો પ્રશ્ન છે, શિક્ષણનો પ્રશ્ન છે, સાથે સાથે એટલા ઘણા મુદ્દા છે કે જે મુદ્દાઓ પર વાત કરવાની છે, પણ આ સાથે જ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. રોકાઈ એક નાનકડા વિરામ માટે જલ્દી જ પાછા આવશું આણંદની જનતા સાથે, તેમના સવાલો સાથે. જોતા રહો ઝી 24 કલાક.
જનતાની ભૂમિ વચ્ચે છીએ, આણંદમાં છીએ આજે ઝી 24 કલાક મતના મહાસંગ્રામ સાથે, અને મતના મહાસંગ્રામમાં આજે આપણે પહોંચ્યા છીએ આણંદમાં. ત્યારે એક વિશેષ વ્યક્તિત્વ મારી સાથે છે કુલદીપસિંહ જાડેજા, કે જેમનું કહેવું છે કે જે પ્રધાનમંત્રી જે પંક્તિઓ બોલે છે એ પંક્તિઓ એમણે લખેલી છે. શું કહેશો? જી હા, જે 2014માં જે નરેન્દ્ર મોદી સાહેબે જે કવિતા ગાઈ હતી, જેના શબ્દો હતા સોગન મુझे इस मिट्टी की, मैं देश नहीं झुकने दूंगा, मैं देश नहीं मिटने दूंगा. તે કવિતાની રચના 2000 બે પંક્તિઓ અમારા માટે પણ ચોક્કસ હું આપને સંભળાવીશ. જેના શબ્દો છે સોગન મુझे इस मिट्टी की, मैं देश नहीं झुकने दूंगा, मैं देश नहीं मिटने दूंगा. मेरी धरती मुझसे पूछ रही कब मेरा कर्ज चुकाओगे, मेरा अंबर मुझसे पूछ रहा कब मेरा फर्ज निभाओगे. मेरा वचन है भारत माँ को, तेरा शीश नहीं झुकने दूंगा. सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं झुकने दूंगा. ઠીક છે, થેન્ક યુ. કુલદીપભાઈ આપણી સાથે હતા. સીધા જ આપણે ભાજપ કોંગ્રેસના નેતાઓ પાસે જઈએ. બ્રેક બાદ જે પણ આવેલા છે આપણી સાથે કોંગ્રેસના વિનુભાઈ ઠાકોર છે, સાથે જ ભાજપના નેતા રાજેશભાઈ પટેલ છે, અને સાથે દેવેન્દ્રસિંહ છે, વરિષ્ઠ પત્રકાર. તમારી પાસે આવવા માંગીશ. જે કલમને લઈને કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે, 124A ની કલમ શા માટે મેનિફેસ્ટોમાં જાહેર કરવામાં આવ્યું? એટલા માટે જાહેર કરવામાં આવી કે આ જે કલમ છે એ કલમ એવી છે કે સરકારની નીતિઓનો જો કોઈ વિરોધ કરવામાં આવે તો એની ધરપકડ કરવામાં આવે છે. તો આ લોકશાહી દેશની અંદર દરેક નાગરિકને પોતાની વાત, પોતાનો વિચાર એ વ્યક્ત કરવાનો અધિકાર છે. શાસક પક્ષ સામે કોઈ નાગરિક જો પોતાનો પ્રશ્ન રજૂ કરે તો શું એને રાષ્ટ્રદ્રોહ કર્યો કહેવાય? આ રાષ્ટ્રદ્રોહ નથી. આ લોકશાહી દેશમાં નાગરિકને અધિકાર છે સવાલ કરવાનો. પરંતુ આ મિત્રો આજે રાજદ્રોહને રાષ્ટ્રદ્રોહ ગણાવી રહ્યા છે, એટલા માટે કે જે કામ અંગ્રેજો કરી રહ્યા હતા 1919 ની અંદર જે રોલેટ એક્ટ હતો, જેને કાળો કાયદો કહેવામાં આવ્યો છે, જે વાણી સ્વાતંત્ર્ય પર તરફ મારતો કાયદો હતો, જે વિચાર સ્વાતંત્ર્ય પર તરફ મારતો કાયદો હતો, આ એ જ પ્રકારનો કાયદો આ લોકો જે લાયા હતા. અને એ કાયદો જે છે કે જેનાથી આ દેશના કેટલાય યુવાનોને અન્યાય થઈ રહ્યો છે, કેટલાય સિનિયર પત્રકારોને અન્યાય થઈ રહ્યો છે. ચલો, અન્યાયની વાત છે, થોડો કદાચ મોડું કહી શકાય. વરિષ્ઠ પત્રકાર મારી સાથે છે. કઈ રીતે જોઈ રહ્યા છો 124A ની કલમ જે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં જાહેર કરી છે? કોંગ્રેસે સામે ચાલીને ભાજપને એક મોકો આપી દીધો છે ટીકા કરવાનો. કારણ કે આ જે કલમ છે એ એવા લોકો પર લગાવાય છે કે જેણે દાખલા તરીકે કનૈયા કુમાર છે કે હાર્દિક પટેલ છે. બોલો સાહેબ. એટલે ભાજપને એક મોકો આપ્યો છે કે આ રાષ્ટ્રદ્રોહીઓ સામે ભાજપ જે કામ કરી રહ્યું હતું તેને કોંગ્રેસ પ્રોટેક્ટ કરી રહ્યું છે. આવા કેટલાક મુદ્દાઓ છે કે જેને કોમ્યુનિસ્ટ પ્રેરિત ગણાવીને ભાજપને કોંગ્રેસે સામેથી મોકો આપ્યો હોય એવું લાગી રહ્યું છે. ઠીક છે, ચલો ભાજપના નેતાઓ મારી સાથે છે, ભાજપના નેતાઓને પૂછી લઈએ. રાષ્ટ્રવાદનો મુદ્દો કેટલો ઇમ્પોર્ટન્ટ છે કુલદીપજીએ ખૂબ સુંદર લોકોના વિકાસ માટે? કુલદીપજીએ ખૂબ સુંદર શબ્દોમાં વાત કરી છે. અને આ બે પાર્ટીની વિચારધારામાં બેઝિક ફરક છે કે કોંગ્રેસ કાયમ ઢંઢેરા બહાર પાડે છે અને અમે સંકલ્પ પત્રો, લોકોના સંકલ્પ લઈને લોકો વચ્ચે જઈએ છીએ. એટલે આ જે વિચારધારાની લડત કેવી છે કે અમે વાત કરીએ છીએ કે 370 ની કલમ હટાવો, અમે વાત કરીએ છીએ કે 35A હટાવો, અને એ વાત કરે છે 124 હટાવો, એ વાત કરે છે કે લશ્કરના વિશેષ અધિકારને હટાવો. તો આ એક રાષ્ટ્રવાદ વિરુદ્ધ આતંકવાદની લડાઈ આ ચૂંટણીમાં તમને દેખાશે. નરેન્દ્રભાઈનું નેતૃત્વ, એ જે સંસદને પગે લાગીને જે માણસ એક લોકશાહીના મંદિરમાં પ્રવેશ કરે એ નેતૃત્વને પડકારવા માટે આજે અમારા અમૂલ બેબી નીકળ્યા છે. હજુ એ પોતે ક્યાંથી લડવાના, શું કરશે? કુલ 272 સીટો જોઈએ ને, એટલી પૂરી સીટો પર કોંગ્રેસ લડતી નથી. ચલો ઠીક છે, રાષ્ટ્રવાદનો મોટો મુદ્દો છે અને ભાજપ તેનો જોરશોરથી પ્રચાર કરી રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ મારી સાથે છે. 124A કલમ શા માટે મેનિફેસ્ટોમાં? એનો જવાબ તમારો પ્રમુખ સાહેબે તમને આપ્યો, પણ જે રાજેશભાઈ માનનીય રાષ્ટ્રવાદની ક્યારની વાતો કરે છે, તો એમણે અલગાવવાદી નેતાઓ જેમણે અફઝલ ગુરુ જેવા આતંકવાદીને શહીદ કીધો અને એના માટેના પ્રદર્શન કર્યા, એવી મહેબૂબા મુફ્તી સાથે 2.5 વર્ષ સુધી ઈલુની સરકાર કાશ્મીરમાં ચલાઈ, ત્યારે એમનો રાષ્ટ્રવાદ ક્યાં ગયો હતો? ઠીક છે, ચલો 370 કલમની વાત છે. 370 ની કલમ ઉપર મુદ્દો જઈ રહ્યો છે. 370 ની કલમ ઉપર શા માટે પીડીપી સાથે સરકાર હતી? 370 કેમ ન હટાવાય? 370 ની કલમ 2014માં પણ આપણા મેનિફેસ્ટોમાં હતી. સાહેબ, વાત એવી છે કે જે વખતે જ્યારે મહેબૂબા મુફ્તી સાથે એમણે સરકાર રચી, પણ જ્યારે રાષ્ટ્રવાદની વાત આવી અને મહેબૂબા મુફ્તી એમાં જ્યારે સમર્થ ના થયા તો એ જ મિનિટે આખા ભારતમાં ભાજપની સરકાર હતી, એ જ મિનિટે એની સાથે છેડો ફાડી નાખ્યો. અને વાત રહી રાષ્ટ્રવાદની સાહેબ,
તો જ્યારે સેના હુમલો કરે છે પાકિસ્તાનની અંદર, તો આતંકવાદીઓને મારે છે અને પાછા આવે છે, ત્યારે આ કોંગ્રેસના પ્રમુખ શ્રીમાન રાહુલ ગાંધી એવું કહે છે કે આ તો સેનાએ કર્યું. ચલો હું સ્વીકારી લઉં છું સેનાએ કર્યું, પણ જ્યારે કમલનાથના મળતિયાને તો ઇન્કમ ટેક્સ રેડ કરે ત્યારે આ જ કોંગ્રેસના પ્રવક્તા એવું કહે છે કે આ તો મોદીની ચાલ છે, આ રાજકીય ષડયંત્ર છે. ઠીક છે, કોંગ્રેસના નેતાઓ મારી સાથે છે, કોંગ્રેસના નેતાને જ પૂછીએ. વિનુભાઈ છે, વિનુભાઈ, પુરાવાની વાત, પુરાવાનો જે મુદ્દો છે કેટલાય સમયથી ઉઠી રહ્યો છે, પુરાવા માંગવામાં આવી રહ્યા છે, એર સ્ટ્રાઇક હોય કે પછી સર્જિકલ સ્ટ્રાઇક હોય, પુરાવા માંગવા કેમ પડે? અગાઉ કારગિલ પણ થયું હતું, ત્યારે આ દેશની જનતાએ અટલ બિહારી વાજપેયી પાસે ક્યારેય પુરાવા નતા માંગ્યા. આ માણસ જ એ ટાઈપનો છે જે જૂઠું બોલે છે, લોકોને છેતરવાનું કામ કરે છે. એટલે આ કેરેક્ટર એવું છે નરેન્દ્ર મોદીનું કે જે જૂઠું કેરેક્ટર છે, કે જે વડાપ્રધાનના પદને શોભાવનારું એમનું વ્યક્તિત્વ નથી. તમે આવો કોઈ વડાપ્રધાન જોયો છે કે જે સમગ્ર દેશની અંદર પ્રજાના ટેક્સના પૈસે પરિભ્રમણ કરતા હોય, પોતાની જાતને ફકીર કહેવડાવતા હોય અને 4500 રૂપિયા કિલો મશરૂમ ખાતા હોય, 10 લાખનો સૂટ પહેરતા હોય, 1.5 લાખની પેન વાપરતા હોય, 2.5 લાખનું ઘડિયાળ વાપરતા હોય, અને છતાં પણ એમ કહેતા હોય આટલા બધા કૌભાંડી લોકોને ભગાડ્યા પછી પણ એવું નાલેસી ભર્યું શરમજનક વાક્ય બોલતા હોય કે મેં ચોકીદાર હું, ત્યારે આ દેશની જનતાને શરમ આવે છે આવા વ્યક્તિ ઉપર. ચલો ઠીક છે, મારી સાથે દેવેન્દ્રસિંહ છે. દેવેન્દ્રસિંહને પૂછીએ. દેવેન્દ્રસિંહ, વિદેશ પ્રવાસ, પ્રધાનમંત્રીનો વિદેશ પ્રવાસ ચર્ચામાં છે. વિદેશ પ્રવાસથી ભારતને ફાયદો થયો કે ભારતને નુકસાન થયું, અથવા તો પ્રધાનમંત્રી મોદીના વિદેશ પ્રવાસને આપ કેવી રીતે મૂલવી રહ્યા છો? ભાજપના દાવા પ્રમાણે તો ફાયદો થયો છે, અને કેટલાક અંશે આપણે જોઈ પણ શકીએ છીએ કે કેટલાક દેશો સાથે આપણા સંબંધો સારા થયા છે. દાખલા તરીકે ઇસ્લામિક કોન્ફરન્સમાં સુષ્મા સ્વરાજને પહેલી વખત આમંત્રણ મળ્યું, જ્યાં આગળ આપણને પ્રવેશ પણ નહોતો, પરંતુ સાથે 370મી કલમની જે વાત છે તે ભાજપ દર ચૂંટણીમાં, જ્યારે ભાજપની સ્થાપના થાય ત્યારથી 370મી કલમ, રામ મંદિર અને કોમન સિવિલ કોડનો મુદ્દો આવે છે. આ વખતે ફરીથી એ મુદ્દો આવ્યો છે. એટલે હવે ભાજપે જો સત્તા પર આવે તો આ મુદ્દે કંઈક કોન્ક્રીટ પગલાં લેવા પડશે, નહીં તો દર વખતે આ ચૂંટણીના જુમલા જ બનીને રહી જશે. ચલો, ચૂંટણીના જુમલા બનીને ન રહી જાય એટલા માટે ભાજપના નેતા 370નો મુદ્દો દેવેન્દ્રસિંહે પણ કહ્યું, અને આ વાત દર વખતે આવે છે. 2014માં પણ 370નો મુદ્દો હતો, રામ મંદિરનો મુદ્દો હતો, 2019માં પણ છે. 5 વર્ષ સરકાર હતી, અત્યારે 18 રાજ્યોમાં આપની સરકાર છે. શા માટે આ બે મુદ્દા ફરીથી રિપીટ કરવા પડે? મારે કોંગ્રેસના મિત્રોને એક પ્રશ્ન છે કે શા માટે એમના કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં એવી એફિડેવિટ કરી કે આ મુદ્દો ચૂંટણી પછી ચલાવવો? આ તૃષ્ટિકરણનું ફક્ત એ દેખાય છે. જ્યારે રાહુલ ગાંધી વાયનાડમાં ફોર્મ ભરવા ગયા ત્યારે તો સીન એવો હતો કે કેરાલામાં નહીં કે કરાચીમાં ફોર્મ ભરવા ગયા હોય. આ એમની તૃષ્ટિકરણ. અમારા નરેન્દ્રભાઈને જ્યારે સચ્ચર કમિટીના સભ્યોએ પૂછ્યું ને કે તમે ગુજરાતમાં મુસ્લિમો માટે શું કામ કર્યું છે, ત્યારે એમનો જવાબ હતો કે મેં મુસ્લિમ માટે પણ નથી કર્યું, હિન્દુ માટે પણ નથી કર્યું, મેં 6 કરોડ ગુજરાતીઓ માટે કર્યું છે. અને એ જ વાત અત્યારે ત્યાં કરી રહ્યા છે કે 130 કરોડ દેશવાસીઓ માટે અમે કામ કરીએ. ચલો ઠીક છે, સદભાવના કાર્યક્રમ પણ ચાલ્યો તો આપને યાદ કરાવી દો. વિનુભાઈ મારી સાથે છે. વિનુભાઈ, જે રીતે મેનિફેસ્ટોની વાત છે, 72,000ની વાત છે, કઈ રીતે આ 72,000 પહોંચશે? 72,000 જે છે, જે રીતે આપણને ખબર છે કે 360 કરોડ જેટલી જે રકમ છે એ મૂડીપતિઓને આપવાનું કામ આ સરકારે કર્યું. એ જ રીતે આ કોંગ્રેસની સરકાર, ગરીબોની સરકાર, 350 કરોડથી જે 20%થી ઓછી આવક ધરાવતા જે પરિવાર છે એ મહિલાના ખાતામાં 72,000 રૂપિયા એ વાર્ષિક જમા કરશે, અને આ રીતે દેશમાંથી ગરીબી નાબૂદી માટેનું એક ઐતિહાસિક પગલું ભરશે. મારા મિત્રએ ચૂંટણી ઢંઢેરાની વાત કરી, તો ચૂંટણી ઢંઢેરો એ પણ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની નકલ કરવામાં આવે છે. 2014માં જે વાતો કરવામાં આવી, રામ મંદિરની વાત હોય, કાળું નાણું પાછું લાવવાની વાત હોય, બેરોજગારી ઘટાડવાની વાત હોય, ખેડૂતોના બમણા ભાવ આપવાની વાત હોય, આ તમામ બાબતોનું સોલ્યુશન આ સરકાર કરી શકી નથી. માટે એમને આ દેશની, આ પ્રજાની માફી માંગવી જોઈએ, અને આ સંકલ્પ પત્ર એ માત્ર સંકલ્પ છે, એમનું કોઈ કામ કરવાનો નક્કર. ચલો ઠીક છે, એટલે કહી શકાય કે કોંગ્રેસ કહી રહી છે કે બધા જ પ્રશ્નોમાં ભાજપે નકલ કરી છે, પોસ્ટરથી લઈને ચૂંટણી ઢંઢેરામાં. આપની પાસેથી હું એ પૂછીશ કે જે ખેડૂતોને લઈને પ્રશ્નો છેલ્લા કેટલાય સમયથી દેશમાં છે, ખેડૂતો માટે મેનિફેસ્ટોમાં જાહેરાત તો છે પણ કોઈ સ્પષ્ટીકરણ નથી કે આ પ્રકારે આપવામાં આવશે અથવા તો આ પ્રકારે તેમને લાભ અપાશે. ખેડૂતો માટેની વાત કરું તો ટેકાના ભાવ ઓલરેડી અપાઈ ગયા છે. તમે તારાપુર ભાલ વિસ્તારના ખેડૂતોને પૂછી જુઓ, 100 થી 125 રૂપિયા ડાંગરના મને વધારે મળ્યા છે. હું પોતે પણ ખેડૂત છું અને મને પણ મળ્યા છે. એટલે ખેડૂતોને નહીં આપવાનો પ્રશ્ન નથી રહેતો. 6,000 રૂપિયા અમે જે આપવાની વાત કરી એ નરેન્દ્રભાઈએ ત્યાં યોજના જાહેર કરી, અને જેવું ક્લિક કર્યું બટન, અને બીજી મિનિટે લોકોના ખાતામાં પૈસા પડી ગયા, કારણ કે અમે જનધન ખાતા ખોલ્યા હતા. રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધીએ કબૂલેલું કે હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું તો ત્યાં 15 પૈસા પહોંચે છે.
છે એ સિસ્ટમ અમે બંધ કરી દીધી છે. 33 કરોડ ખાતા ખોલ્યા છે અને ડાયરેક્ટ ટેક્સ બેનિફિટ આપવાનો ચાલુ કર્યો. એના લીધે 1 લાખ કરોડ રૂપિયા દેશના બચ્યા છે. ભૂતિયા ખાતા બંધ થયા છે. કેરોસીન, જે ગરીબનું કેરોસીન ક્યાંક રેસ્ટોરન્ટમાં જતું રહેતું હતું અને એ બધું જ બંધ થયું છે. એટલે ગરીબોના હાથમાં આજે ઉજ્જવલાના 7 કરોડ બોટલ, એને ગેસનો ચૂલો ફૂકી અને એક બહેન 400 સિગરેટ પી જાય ને એટલો ધુમાડો એના ફેફસા. ચલો મહિલાઓના મુદ્દા ઉપર હું આવું છું, પરંતુ દેવેન્દ્રસિંહને એક પૂછી રહીશ કે ખેડૂતોની જમીન કહેવાય છે આણંદ, એટલે ચરોતર ખેડૂતો માટેનું આ હબ કહી શકાય. ખેડૂતો માટે કેવા પ્રશ્નો છે આણંદમાં? ખેડૂતોને એક તો પોષણક્ષમ ભાવો નથી મળતા એ પ્રશ્ન છે જ, કારણ કે વર્ષોથી જે ખેતી કરતા આવ્યા છે એ લોકો જાણે છે કે ખેતીમાં ઉત્પાદન પાછળ ખર્ચો વધી રહ્યો છે, એની સામે પૂરતું વળતર મળતું નથી. નરેન્દ્ર મોદીની સરકારે એવું કહ્યું હતું કે ખેડૂતોની આવક અમે બમણી કરીશું, પરંતુ જે લોકો ખેતી કરે છે એને ખબર છે કે આવક બમણી નથી થઈ. 2 છેડા ભેગા કરવા એ પણ અઘરું થઈ ગયું છે. હવે સંકલ્પમાં આપ્યું છે કે 2022 સુધી કરશું. કોંગ્રેસે 72,000નું વચન આપ્યું તો ભાજપે 60 વર્ષ પછી પેન્શન આપવાની યોજનાઓ જાહેર કરી છે. એટલે અત્યારે તો ગરીબોની થાળીમાં પુલાવ આવ્યો છે, કારણ કે ચુનાવ આવ્યો છે. એટલે હવે આગળ કેમ થાય છે તો જોવું રહ્યું. ચલો, પુલાવ આવ્યો છે, પ્રશ્નો ઘણા છે. ચલો, મહિલાઓના પ્રશ્નો છે. મહિલાઓને લઈને કોંગ્રેસે શું જાહેર કર્યું છે મેનિફેસ્ટોમાં? પહેલા તો એક વાત હું કરીશ કે જ્યારે કોંગ્રેસ સરકાર હતી અને બિલકુલ મોંઘવારી ન હતી ત્યારે એક દિગ્ગજ નેતાએ એમ કહ્યું કે બહેનો છે ને એને આંસુથી લોટ બાંધે છે. અરે સાહેબ, અત્યારે તો દરેક ક્ષેત્રમાં અનાજ હોય, દાળ હોય, શાક હોય, દૂધ હોય, તેલ હોય, જે ભાવ છે આસમાને જાય છે. હું પૂછું છું ભાજપના નેતાઓને કે અત્યારે તમે શું કરવા માંગો છો? અમારી બહેનોને શું કરે? ચલો ઠીક છે, મહિલાઓ હું તમારી પાસે આવીશ. મહિલાઓના પ્રશ્નો છે. મહિલાઓને લઈને ભાજપે શું જાહેર કર્યું છે? 33% અનામત જાહેર કર્યું છે. આ સિવાય મહિલાઓ માટે શું? 33% અનામત જાહેર કર્યું. બીજું, આજની આ જગ્યાએ આપણે જે ઊભા છીએ તે ચૂંટણીનો સમય છે. હાલના ટાઈમે જે કોંગ્રેસમાંથી જેટલા લેડીઝને ગુજરાતમાંથી, પ્રદેશમાંથી જે ટિકિટો લોકસભાના ઉમેદવાર માટે આપવામાં આવી છે એમાંથી મારા ધ્યાનમાં કોઈ દેખાતું નથી. ચલો ઠીક છે, ગીતાબેન પટેલ છે, આપના ધ્યાનમાં ન હોય તો આપને કહી દઉં. મહિલાઓને લઈને, ચલો મહિલા મારી સાથે છે, હું તમારી પાસે આવવા માંગીશ. મહિલાઓને ટિકિટને લઈને એક મોટો મુદ્દો છે. મહિલાઓને કેમ એક જ મહિલાને ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસ તરફથી? મોંઘવારી એટલી બધી છે અને મહિલાઓને ટિકિટ ના મળે. મહિલાને ટિકિટ આપવામાં એટલા માટે આવેલી છે કે આ ભાજપની સરકાર જૂઠાણી છે અને એકેય પ્રશ્ન કોઈના સાંભળવા તૈયાર નથી. મહિલાઓના તો ખાસ સાંભળે, એટલે અમારા કોંગ્રેસે એક મહિલાને ટિકિટ આપેલી છે. બિલકુલ. ચલો, ભાજપમાંથી એક જ મહિલાને આપી છે, તમે 26 માંથી 6 જ મહિલાને આપી છે. 6 મહિલાને શું કામ? શા માટે વધારે મહિલાની 33% અનામત કરતા હોય તો એ પ્રમાણે ગણતરી થવી જોઈએ. આજે મહિલા અનામતની વાત કરે છે ને એ જ દેખાડે છે. ભાજપ સરકાર મહિલાઓ અને પુરુષો બંનેને સમાન દરજ્જો આપીને કામ કરે છે. આ કોંગ્રેસની સરકાર એવું પૂછે છે કે શું કામ કર્યા. એમને યાદ નથી કે 60 વર્ષમાં જે લોકોના ઘેર સાંજે જમવાનું બનતું હોય ને તો એ જ બહેનો કેરોસીનની બોટલમાં કાણું પાડીને નાડું પરોવીને દીવો કરીને ખાવા બનાવતી હતી. એ જ સરકાર, એમની જ સરકાર 5 વર્ષમાં મોદી સરકારે ગામડે સુધી, ભારતના ખૂણા સુધી ઉજ્જવલા યોજના, ઘરે ઘરે લાઇટો, ઘરે બોટલ, ઘેર ચૂલા આપ્યા છે. ઠીક છે. આ પ્રચાર આપણે કરતા રહીશું. મહિલાઓને લઈને જે સવાલ હતો, આપનો સવાલ શું છે? આપનો મુદ્દો શું છે? સવાલની વાત કરતા પહેલા કહું કે મહિલાની જ્યારે વાત થઈ રહી છે, કોંગ્રેસે હંમેશા મહિલાઓને જે અધિકારની વાત કરી છે, અધિકાર આપ્યા છે. કેમેરામેનને એક શબ્દ, એક વિનંતી કરવા માંગીશ કે એ બાજુ ખાલી કેમેરો ફેરવજો કે મહિલાઓના પ્રશ્નોના જવાબ પણ ત્યાંથી પુરુષોને આપવો પડે છે. એ બહુ ખોટી શરમજનક વાત છે સાહેબ. બીજી વાત કે સાહેબ, જે ચોકીદારની વાત થઈ રહી છે, આણંદની જનતા બહુ સારી રીતે જાણે છે કે 2 બેંકો જે ચોકીદારના રાજમાં જે લૂંટાઈ છે ને એ આણંદની જનતા બહુ સારી રીતે જાણે. બીજી વાત, અમારા માનનીય નગરપાલિકાના પ્રમુખ શ્રી છે, શ્વેત ક્રાંતિની વાત થઈ રહી છે. શ્વેત ક્રાંતિના નામે આખું આણંદ સિટી આજે જ્યારે પ્રસિદ્ધિ પામ્યું છે દુનિયામાં, એ શ્વેત ક્રાંતિનું બીજું પાસું, આણંદમાં આજે ગટર લાઈન નથી. 350 કરોડનો ભ્રષ્ટાચાર આ ગટર લાઈનમાં ક્યાં છે? ચલો ઠીક છે, હું આવું છું તમારી પાસે. ઘણા મુદ્દા છે. ભ્રષ્ટાચારનો મુદ્દો લઈને ભાજપ આ વખતે 2014માં ચૂંટણીમાં લડી હતી. ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને આપ કઈ રીતે જોઈ રહ્યા છો 5 વર્ષ? સ્થાનિક સ્તરે જોવા જઈએ તો ભ્રષ્ટાચાર જેમનો તેમ જ છે, એમાં કોઈ સુધારો થયો નથી. કારણ કે સરકારી કચેરીમાં તમે કામ કરવા જાઓ કે બીજા કોઈ પણ કામ કરવા હોય તો તમારે દક્ષિણ આપ્યા વિના કામ થતું નથી. એટલે લોકલ લેવલે આપણે એમ કહી શકીએ કે ભ્રષ્ટાચારનો મુદ્દો હજુ પણ યથાવત છે જ.
ઠીક છે, ચલો ભાજપના નેતા મારી સાથે છે. મેનિફેસ્ટોમાં એક વાત એ પણ છે, આતંકવાદ મુદ્દે ઝીરો ટોલરન્સ. કઈ રીતે? પુલવામાનો આતંકવાદી હુમલો થયો અને નરેન્દ્રભાઈ એમ કહેલું કે આ જેણે જે કંઈ કામ કર્યું છે ખૂબ ખોટું કામ થયું છે અને અમે એનો બદલો લઈશું. 12 દિવસમાં એના ઘરમાં જઈને મારવાની તાકાત આ 47 પછી એક જ બળવીરમાં હતી કે એના ઘરમાં જઈને પાકિસ્તાનને માર્યું. એ જે સમજે છે ભાષામાં સમજાવી દીધું. અહીંયા જે વાત થઈ ને કે ભાઈ આ કાયદા આના માટે કરે છે, પણ જો કનૈયા કુમાર એમ કહેતો હોય કે અફજલ હમ શર્મિંદા હે તેરે કાતિલ જિંદા હે, તો એને તો પછી આ ભાષામાં જ વાત હોય. આ દેશમાં રહી અને પાકિસ્તાનનો ઝંડો ફેરકાવો હોય અને ભારતનો ઝંડો સરગાવવો હોય તો એના માટે તો આ કલમો જોઈએ. ચલો ઠીક છે, કલમોની વાત છે. આતંકવાદ મુદ્દે વિનુભાઈ આપની પાસે આવવા માંગીશ. આતંકવાદ મુદ્દે મેનિફેસ્ટોમાં શું મોટો મુદ્દો છે? કઈ બાબતે કહે છો? આતંકવાદ મુદ્દે. આતંકવાદનું કોંગ્રેસ કાયમ માટે એનો વિરોધ કરતો આવ્યું છે અને આવનાર સમયમાં પણ કોંગ્રેસ એનો વિરોધ કરે છે. આ મિત્રો આતંકવાદની વાત ચલાવી અને દેશની પ્રજાને ફરી એક વખત ગુમરાહ કરવા માંગે છે, દેશની પ્રજાને ફરી એક વખત છેતરવા માંગે છે. આ 70 વર્ષના પેલા ભાઈએ પણ કહ્યું કે 70 વર્ષના શાસનની વાત કરી, તો તમે આ દેશ માટે જો કે 70 વર્ષની અંદર ક્યારે એવો બનાવ બન્યો છે કે સીબીઆઈ પર લાંચ લેવાનો આરોપ લાગ્યો હોય, ભૂખમરામાં 123મું દેશનું સ્થાન હોય અને આ દેશની બેંકોની અંદર એનપીએના 9 લાખ કરોડ જેટલા ખાતાઓ એનપીએ થયા છે. બેરોજગારીનો દર હાઈએસ્ટ 7.2% થયો છે. પેટ્રોલ ડીઝલના ભાવ 80 ને પાર કરી ગયા છે. 80% જીએસટીને પહોંચાડ્યું છે. વડાપ્રધાન ને વોટ માટે રોડ શો કરવા પડે છે. દેશની પ્રજાને ગુમરાહ કરવા માટે ગવર્નરને મુદત પહેલા રાજીનામું આપવું પડે છે અને દેશના વડાપ્રધાન રેડિયોમાં મનની વાત કરે છે. પણ આ જે મેનિફેસ્ટો જાહેર કર્યો, ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, ત્યાર પછી એ પ્રેસ કોન્ફરન્સ કરવા તૈયાર નથી. એ દર્શાવે છે કે એમની પાસે આ દેશની જનતાના પ્રશ્નોનો કોઈ જવાબ નથી. ઠીક છે, ચલો દેવેન્દ્રસિંહ આપણી સાથે છે. દેવેન્દ્રસિંહ, જે રીતે મોટા મુદ્દાઓ છે દેશના, રાષ્ટ્રવાદ હોય, આતંકવાદ હોય, આ તમામ મુદ્દાઓમાં ક્યાંક ને ક્યાંક લોકલ મુદ્દાઓ ભૂલાઈ જતા હોય છે અને આ જ મુદ્દે ચૂંટણી લડાતી હોય છે. કેટલું જરૂરી છે આ જ મુદ્દાઓ પર ચૂંટણી લડવું અને કેટલું જરૂરી છે લોકલ મુદ્દાઓ પર ચૂંટણી લડવું? દેશની ચૂંટણી હોય એટલે સ્વાભાવિકપણે રાષ્ટ્રીય મુદ્દાઓ તો આવશે જ. અને નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને કોંગ્રેસને રક્ષણાત્મક સ્થિતિમાં મૂકી દીધી છે. કારણ કે હવે એને બચાવ કરવો પડે છે કે પુરાવા અમારે આટલા માટે માંગવા પડે છે. નરેન્દ્ર મોદી બીજે દિવસે તરત જ પ્રહાર કરે છે કે પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે કે પાકિસ્તાનનો ફાયદો કરાવે એવા કોંગ્રેસના નેતાઓ નિવેદન કરી રહ્યા છે. એટલે જે ભાજપની સ્થિતિ થોડી નબળી હતી આ ચૂંટણી જાહેર થઈ તે પહેલા, એ આ સર્જિકલ સ્ટ્રાઇક પછી ખૂબ મજબૂત થઈ ગઈ છે અને રાષ્ટ્રવાદ આજે કોર મુદ્દો બની ગયો છે. એની સાથે સાથે લોકલ મુદ્દાઓ પર જે ફોકસ થવું જોઈએ તે થતું નથી અને બંને પક્ષો તરફથી રાષ્ટ્રીય મુદ્દાઓ પર જ અને ખાસ કરીને ધ્રુવીકરણ થાય તેવા મુદ્દાઓ પર ચૂંટણી લડાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. બિલકુલ, ચલો જનતા આપણી સાથે છે, સમર્થકો આપણી સાથે છે, તેમની પાસે જ પૂછીએ. રાષ્ટ્રીય મુદ્દાઓ કેટલા છે? આપ નગરપાલિકાના પ્રમુખ છો. રાષ્ટ્રીય મુદ્દાઓ કેટલા જરૂરી, લોકલ મુદ્દા કેટલા જરૂરી જ્યારે લોકસભાની ચૂંટણીઓ અથવા તો તમારા પ્રતિનિધિ ચૂંટવાના હોય ત્યારે? જ્યારે વિકાસની વાત હોય ત્યારે લોકલ મુદ્દાઓ પણ જરૂરી છે અને રાષ્ટ્રની રક્ષાની વાત હોય ત્યારે રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર પણ ભારતીય જનતા પાર્ટી ખરી ઉતરી છે. પણ હું આપને કહીશ, અહીંયા અમારા 2 કાઉન્સિલર કોંગ્રેસના એ લોકોએ વાત કરી છે. એ એક સલીમભાઈ એમના વિસ્તારમાં જઈને જોઈ આવે, આખા ગુજરાતમાં ક્યાંય ના હોય એવો કોમ્યુનિટી હોલ અમે ત્યાં બનાવી આપ્યો છે. માત્ર 2 જગ્યા ઉપર છોડીને 1,80,00,000 રૂપિયાના રસ્તા એ લોકોને બની આપ્યા છે. જુઠ્ઠું બોલે છે. પાણીની ટાંકી, આ ભાઈ પેલા ગટરની વાત કરે છે. 136 વર્ષની કોંગ્રેસને મોતિયો આવી ગયો હોય ને એવું લાગે છે. આ લોકોને ગટરનું જે કામ ચાલે છે દેખાતું નથી, જોવા જવું નથી. નગરપાલિકા બોર્ડ છે કોઈ આવવાનું નહીં. ચલો ઠીક છે, લોકલ મુદ્દાઓ છે, બધા પાસે આવીશું. લોકલ મુદ્દાઓ છે, લોકલ મુદ્દાને લઈને ગટરનો પ્રશ્ન છે કે કમ્યુનિટી હોલની વાત કરતા હોય, કેટલા મુદ્દાઓ ચર્ચાય છે અને કેટલા મુદ્દાઓ ઉપર કંઈક કામ થાય છે? સમગ્ર ગુજરાતમાં એક નગરપાલિકા એવી છે જેની પર ભ્રષ્ટાચારનો આરોપ છે અને 3 કાઉન્સિલરની પર એસીબીની ફરિયાદ છે અને આજ લગીન એ લોકોને એરેસ્ટ કરવામાં નથી આવતા. એનાથી મોટી શરમજનક આ નગરપાલિકા માટે હોય જ ના શકે. અને એમથી વાત કહું, 27 વર્ષથી જ્યારે અહીંયા ભાજપની સરકાર હોય તો શું એમને આનંદનગર નહોતું દેખાતું? હવે ફક્ત 5 વર્ષથી જ નગર ગયા 2015માં ગટર લાઈન ખોદવામાં આવી. આજે 5 વર્ષ પૂર્ણ થવામાં આવે છે ત્યારે પણ ગટર લાઈન ચાલુ કરવામાં નથી આવી. એટલે એમનું ક્યાંક ને ક્યાંક આ કામમાં અનદેખી કરી રહેલી છે. અને બીજું એમની વાત કહું કે જે પૂર્વ પટ્ટી વિસ્તારની વાત કરે છે તો જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એ ગટર લાઈનના જીડીયુએમમાંથી ફાળવવામાં આવી છે. નગરપાલિકાએ પોતાના ભંડોળમાંથી ₹1 નથી ફાળ્યો. જે જીડીયુએમના ગાઈડલાઈન પ્રમાણે જે ગટર લાઈન ખોદવાની હોય એ ખોદ્યા પછી એ રસ્તો કરવાનો હોય એ જીડીયુએમની ગાઈડલાઈન છે અને એ જ કામ જીડીયુએમએ કર્યું છે. નગરપાલિકા એના ખિસ્સાનો ₹1 નથી ફાળ્યો. ચલો ઠીક છે, ગટરનો મુદ્દો છે. ભાજપના નેતાઓને જ સવાલ પૂછું, ગટરનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. શા માટે ગટરનો મુદ્દો?
એ તો એ સવાલ શાસક પક્ષને જ કરવો જોઈએ, કારણ કે છેલ્લા લગભગ 30 થી 35 વર્ષથી આણંદ નગરપાલિકાની અંદર ભાજપનું શાસન છે અને રાજ્યમાં 22 વર્ષથી પણ ભાજપનું શાસન છે. આ સવાલ મારા મિત્ર રાજેશભાઈને તમારે પૂછવો જોઈએ કે શા માટે આણંદ કોંગ્રેસની સરકાર પણ હતી, કોંગ્રેસના ધારાસભ્યો પણ છે, સાંસદ સભ્યો પણ છે. કોંગ્રેસના ધારાસભ્ય આ ટ્રમ માટે જ છે અને આ જે ગટરની વાત છે, ગટરનું કામ કરવાનું કામ એ મહાનગરપાલિકા એટલે કે આણંદ નગરપાલિકાનું કામ છે અને નગરપાલિકાની સત્તા એ ભાજપની જે આ બોડી છે નગરપાલિકા એની પાસે છે. એણે આ પ્રજાના મત લીધા, પરંતુ આ પ્રજાને પ્રજાકીય જે સુખો આપવા એની અંદર અન્યાય કર્યો છે. આણંદની પ્રજા જે પ્રોપર છે જેણે ખોબલે ને ખોબલે મત આપ્યા. ચલો ઠીક છે, ભાજપના નેતા આપણી સાથે છે, શાસક પક્ષ આપણી સાથે છે. શા માટે ગટરનો પ્રશ્ન હજી સુધી આણંદનો સોલ્વ નથી થયો, શા માટે ઉકેલાયો નથી? પહેલી તો વાત કે આ વર્લ્ડ બેંકે આના નકશા તૈયાર કરીને ઇન્ટરનેશનલ એજન્સીઓએ કામ કરેલું હોય, એની અંડરમાં આ કામ થતું હોય છે. એમણે જ કબૂલ્યું કે આ એજન્સીએ કરેલું છે કામ. તો કોઈ બી નગરપાલિકા, નાની નગરપાલિકા આટલી મોટી યોજનાના પૈસા પોતાના સ્વભંડોળમાં લાવી ના શકે. આ રાજ્ય સરકાર આવી કે જે ખોબલે ને ખોબલે પૈસા આપે છે. નરેન્દ્રભાઈ હવે નીતિ આયોગ બનાવ્યું અને કેન્દ્ર સરકારમાંથી સીધા સરપંચોને પૈસા મળે છે. આ આઝાદી પછી પહેલી વખત થયું છે કે નાણાપંચની ગ્રાન્ટો સરપંચને મળે. બાકી તો એક 50,000નો કાગળ લખાવો, ભરતભાઈની પાછળ ફરવું પડે. એક સ્ટાન્ડર્ડ છાપેલો કાગળ જ રાખતા હતા. 50,000થી વધારે કોઈને ગ્રાન્ટ પણ નતા આપતા. ચલો ઠીક છે, રોજગારીનો મુદ્દો છે, રોજગારીનો મુદ્દો ઘણો ઇમ્પોર્ટન્ટ છે. મેનિફેસ્ટોને લઈને 22 લાખ રોજગારીની તકો ઊભી કરવાની વાત કરવામાં આવી છે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં. કઈ રીતે આ 22 લાખ રોજગારી ઊભી થશે? અને એમાં એક ટર્મ એ પણ છે કે રાજ્ય સરકાર સાથે ભળીને, રાજ્ય સરકાર 4 જ છે અત્યારે રાજ્યોમાં. કોંગ્રેસ જે બોલે છે કરે છે. આપણને ખબર છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની અંદર જે રીતે કોંગ્રેસે એલાન કર્યું હતું કે માત્ર 10 દિવસની અંદર ખેડૂતોનું દેવું માફ કરીશું, એ જ રીતે બીજા દિવસે આ ત્રણેય સરકારોએ ખેડૂતોનું દેવું માફ કર્યું. એ જ રીતે જે 2 કરોડ રોજગારી આપવાની વાત એમણે જે કરી હતી એ માત્ર જૂઠાણું ફેલાવ્યું હતું. પરંતુ કોંગ્રેસ પાસે એના સજ્જડ પ્લાનિંગ છે, આયોજન છે. શું પ્લાનિંગ છે? પ્લાનિંગ આયોજનની અંદર કે જે રીતે એમણે માત્ર જે ગપ્પા માર્યા છે, છેતર્યા છે, એવું નથી. કોંગ્રેસ પક્ષ માનનીય રાહુલજીએ અને દેશના સફળ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહજી અને દેશના અર્થશાસ્ત્રીઓ મળીને 4 મહિના સુધી ચિંતન કર્યું છે, વિચારણા કરી છે અને દેશના યુવાનોને કઈ રીતે રોજગારી આપવું એના માટેનું એમણે સજ્જડ પ્લાનિંગ કર્યું છે અને એ પ્રમાણે એમને રોજગારી ચોક્કસ મળશે. ચલો ઠીક છે, તમે મને પ્લાનિંગ નથી કહી રહ્યા, કઈ રીતે રોજગારી મળશે. આપના મેનિફેસ્ટો પણ મેં વાંચ્યો છે, આપના મેનિફેસ્ટોમાં પણ રોજગારીને લઈને કોઈ સ્પષ્ટીકરણ નથી કે આ રીતે રોજગારી આપવામાં આવશે અથવા તો આટલી રોજગારી પેદા કરવામાં આવશે. 2 કરોડનો આંકડો હતો પહેલા. પહેલી વાત તો એ કે એમણે વાત કરી કે દેશના ખૂબ નામનાગત અર્થશાસ્ત્રી મનમોહનસિંહ, એમની 10 વર્ષની સરકારમાં 15 લાખ કરોડના ગોટાળા થયા. અને અમને વાર્તામાં શું મળ્યું? 2014માં દેશની અર્થવ્યવસ્થા દુનિયામાં 11મા ક્રમે હતી. આ 5 વર્ષમાં છલાંગ મારીને 6ઠ્ઠા ક્રમે અમે આવી ગયા છીએ. ફિસ્કલ ડેફિસિટ, કરંટ ડેફિસિટ એ બધામાં ઘટાડો થયો છે. અને ડાયરેક્ટ ટેક્સ કલેક્શન, બધા કહેતા હોય ને કે તકલીફ છે, તો ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 6.38 લાખ હતું, એનાથી વધીને 12 લાખ કરોડ સુધી પહોંચ્યું. તો પૈસા ક્યાંથી આવે લોકો પાસે? અને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરનારા મને રોજગારીનો જવાબ નથી આપતા. એક મિનિટ ભાઈ, રોજગારી હોય તો જ ઇન્કમ ટેક્સ ભરી શકે માણસ. રોજગારી હોય ને તો જ ઇન્કમ ટેક્સ ભરી શકે. 3,69,000 કરોડ લોકો ઇન્કમ ટેક્સ ભરતા હતા, અત્યારે 7 કરોડ સુધી પહોંચ્યા છે. આવક, રોજગારી વગર આવક ના વધે અને આવક ના વધે તો આવક વેરો ના વધે. ચલો ઠીક છે, રોજગારીનો પ્રશ્ન છે. કોંગ્રેસમાંથી ઘણા અવાજો ઉઠે છે રોજગારીને લઈને, નેતાઓની જેમ તમારા અવાજ પણ ઉઠે છે. રોજગારીને લઈને કોંગ્રેસની સરકાર પણ હતી, ભાજપની સરકાર કદાચ 5 વર્ષથી છે. કોંગ્રેસે રોજગારીને લઈને શું કર્યું? બિલકુલ, કોંગ્રેસનો સીધી વાત છે કે કોંગ્રેસ જયારે સરકાર હતી ત્યારે વધારેમાં વધારે એફડીઆઈ ઇન્ડિયામાં આવી. ડોક્ટર મનમોહનસિંહની સરકારમાં આજે ઇન્ડિયામાં એફડીઆઈ ઘટી ગઈ છે. બીજું, જે ભારત દેશનું દેવું હતું 58 લાખ કરોડ પહેલા, જે 60 વર્ષમાં, તે આજે 85 લાખ કરોડ કરતા પણ દેવું ભારતનું વધી ગયું છે અને તેને કારણે દેશની પ્રતિષ્ઠા વિશ્વમાં ખરડાય છે. બીજું કે રોજગારીની જે આપણે વાત કરી, 22 લાખ જે નોકરીઓ કેન્દ્ર સરકારની જે મોદી સરકાર 5 વર્ષમાં નથી ભરી શકી, એ જે નવી સરકાર બનશે કોંગ્રેસની તેમાં ભરશે. બીજું, 10 લાખ નવી રોજગારીનું ઉત્પન્ન કરવામાં આવશે. બીજું કે ડોક્ટર મનમોહનસિંહની સરકાર, જે અત્યારે મોદી સરકારનો અર્થતંત્ર ખાડે ગયું છે અને 6 પોઈન્ટની લગભગ જે વિકાસ દર છે તેને ડબલ ડિજિટમાં લઈ જવામાં આવશે, નવા ઉદ્યોગો સ્થાપવામાં આવશે અને લોકો. ચલો, મુદ્દાઓ ઘણા છે, સપનાઓ પણ ઘણા છે. સપના બંને પક્ષ બતાવી રહ્યું છે. રોજગારીને લઈને ભાજપ સરકારે કેમ હજી સુધી કંઈ ન કર્યું? લોકલ મુદ્દાની વાત કરીશું. રોજગારી લોકલ મુદ્દો પણ છે. મારે ભરતસિંહને અને અમારા વિનુભાઈને પૂછવું છે કે ભરતસિંહ 5 વર્ષ મિનિસ્ટર રહ્યા,
રેલવે મિનિસ્ટર, પાવર મિનિસ્ટર, છતાં એમના બદલપુર ગામમાં જ કશું નહીં કરી શક્યા તો આણંદ જિલ્લાનો કયો વિકાસ કરશે? રોજગારીના મુદ્દા ઉપર શું કહેવું? રોજગારી મળી જ છે અહીંયા, બરાબર. આણંદ જિલ્લામાં રોજગારી મળી છે અને મળતી રહેશે. ચલો ઠીક છે, રોજગારીનો મુદ્દો છે. આ સાથે જ ઉદ્યોગનો પણ એક મુદ્દો છે, કારણ કે ઉદ્યોગના મુદ્દા ઉપર જે રીતે અમૂલ અહીંયા છે, ઉદ્યોગ ઘણો મોટો છે, ડેરી ઉદ્યોગ છે, સાથે સાથે બીજા ઉદ્યોગો પણ ફૂલી ફાલી રહ્યા છે, એટલા મોટા પ્રમાણમાં નહીં, નાના સ્કેલમાં છે. આ ઉદ્યોગોને લઈને કેવા પ્રશ્નો છે આણંદમાં? 7 જેટલી જીઆઈડીસીના જે આયોજન હતા એનાથી મોટા પ્રમાણમાં રોજગારી સર્જાવાની શક્યતા હતી, પણ તેમાં કંઈ કામ થયું નથી. ખંભાતથી કલ્પસર યોજના એક શરૂ થવાની હતી કે જે ખૂબ મહત્વાકાંક્ષી યોજના હતી કેશુભાઈ પટેલના વખતની. એ યોજનામાં પણ કાંઈ કામ થયું નથી. આણંદ અને ચરોતરમાં જે મોટા ઉદ્યોગો હોવા જોઈએ, આ કોઓપરેટિવ સેક્ટરના જે ઉદ્યોગો છે એ સિવાયના, એમાં પણ નોંધપાત્ર રીતે વિકાસ થયું નથી. અને એમાં માત્ર ભાજપને બ્લેમ કરીએ એવું નથી, કોંગ્રેસના સમયમાં પણ નથી થયા. એટલે હવે પછી જે પણ સાંસદ ચૂંટાય એ આ દિશામાં કામ કરે તો જ રોજગારીની નવી તકો ચરોતર વિભાગમાં ઊભી થઈ શકે. ચલો, દેવેન્દ્રસિંહે જે કહ્યા કે જે આ પ્રોજેક્ટ પૂર્ણ નથી થયા અથવા તો પ્રોજેક્ટમાં કામ નથી થયું, શા માટે નથી થયું? પહેલી તો વાત ખંભાતના દરિયાકાંઠાની વાત કરું તો જ્યારે ભરતભાઈ હતા ત્યારે કેન્દ્રની સરકારમાં ખંભાતના દરિયાકાંઠાને CRZ નોર્મ્સ લાગુ પાડેલા કોસ્ટલ રિસ્ટ્રિક્શન ઝોન જે ખરેખર જરૂરી નહોતા, કારણ કે ખંભાતના દરિયામાં અત્યારે પાણી નથી. એટલે એ ત્યારે ઉદ્યોગ આવે નહીં. અમારે ત્યાંથી રસ્તા બનાવ્યા, અમદાવાદથી ત્યાં સુધીના દેડા ને બધું બધે 4 લેન રસ્તા થઈ ગયા, છતાં પણ આ ઝોનના રિસ્ટ્રિક્શન ઉઠ્યા નહીં. ઠીક છે, ચલો, મારી પાસે સમય બહુ ઓછો છે, ટૂંકમાં આપ જણાવો વિનુભાઈ, શા માટે હજી સુધી આ ક્ષેત્રમાં કામ ન થયું? ભાજપ સરકારે અન્યાય કર્યો છે આ જિલ્લાને અને આ પ્રજાને માત્ર ગુમરાહ કરવાનું કામ કર્યું છે. માનનીય ભરતસિંહજી સોલંકીએ ખૂબ જ ઉમદા પ્રયત્નો કર્યા છે. રેલ મંત્રી હતા ત્યારે મેક્સિમમ આ જિલ્લાને લાભ અપાયો છે. ઉર્જા મંત્રી હતા ત્યારે 24,000 જેટલા ગામડાઓની અંદર એમણે વીજળી આપવાનું કામ કર્યું છે. અને જ્યારે વોટર એન્ડ ડ્રિંકિંગ સેનિટેશન મિનિસ્ટર હતા તે વખતે એમણે આંગણવાડી કે જેની કોઈ દરકાર ના કરે, પ્રાથમિક શાળાઓ કે જેની અંદર આરો પ્લાન ના પાણીની સગવડ એમણે ઊભી કરી છે. ઠીક છે, ચલો, હવે મારી પાસે સમય બહુ ઓછો છે. છેલ્લો સવાલ આપને, કેટલા માર્જિનથી જીત થશે જો ભરતસિંહ જીત્યા તો? ભરતસિંહ જીતવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. 1 લાખ કરતા વધારે, અને અમારા મિત્રોની જે અત્યારે એમની જે પરિસ્થિતિ દેખાય છે એ પ્રમાણે જોઉં તો 1.5 લાખ કરતા વધારે મતોથી જીતશે. 23 મે સાંજે તમે જોજો આ જિલ્લાની અંદર આતશબાજી. ચલો ઠીક છે, ભાજપના નેતા મારી સાથે છે. કેટલા મતોથી મિતેશ પટેલ અગર જીત્યા તો જીતી શકે છે? મિતેશ પટેલ એટલા માટે જીતવાના છે કે 89માં જ્યારે અહીંયાથી સાંસદ જીત્યા ત્યારે કેન્દ્રમાં ભાજપની ટેકાવારી સરકાર હતી, 99માં અટલજીની અને 2014માં નરેન્દ્રભાઈની સરકાર. હવે રહી વાત જે નેતૃત્વની, તો આ મુદ્દા ચૂંટણીનો જે મુખ્ય મુદ્દો એ રાષ્ટ્રવાદ અને આતંકવાદ અને નેતૃત્વનો મુદ્દો અગત્યનો છે. કારણ કે એક બાજુ કેટલા માર્જિનથી જીતે એ જવાબ ના આપ્યો મને. માર્જિનથી જો હું કોંગ્રેસની જેમ ખોટા ગપ્પા નહીં મારું, પરંતુ મતદાનના આંકડા જોઈ અને હું સચોટ કહી શકીશ, કારણ કે ગયા વખતે હું લોકસભાનો ઇન્ચાર્જ હતો. મતદાનના દિવસે સાંજે. ચલો ઠીક છે, મતદાનના આંકડા 23મી મે ખબર પડશે. મતદાન થશે ત્યારે કોણ જીતે છે, મિતેશ પટેલ ભાજપના કે પછી કોંગ્રેસના ભરતસિંહ સોલંકી? ફરીથી કોંગ્રેસને પોતાનો ગઢ પાછો મળશે કે ફરીથી ભાજપ આ ગઢ જે કોંગ્રેસનો છે તેમાં સેંધ પાડશે? આ જ રીતે તમામ ન્યૂઝ આપણે બતાવતા રહીશું. આપ જોતા રહો Zee 24 કલાક. હાલ બસ આટલું જ.